ચાલો કરી દેશો ને ચાલુ. છેલ્લે આપણે શું જોયું હતું? બંને કાંટા વચ્ચે, કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને, આવું જોયું હતું ને? આવડી ગયું? હા, આ બધી વાત આપણે થઈ ગઈ હતી ને. ચાલો, હજુ તમારી પાસે પ્રશ્નો છે. આમાં તમારે જેટલા પ્રશ્નો કરો હોય એટલા કરી શકો છો. આમાં ક્યાં સુધી છે? આપણે છેલ્લે કયો જોયો તો ખ્યાલ છે તમને કોઈને? શું નામ હતું? છેલ્લે કયો કર્યો હતો? $77 કર્યા હતા ને. તો જો હજી 90 પ્રશ્નો છે. 90 ને હજી કેટલા છે? 91 છે, 92 છે, 93 છે. હાલો બસ 94 કરવાનું છે. ચાલો હવે જોજો. હવેની વસ્તુ આઈએમપી છે કે નહીં? છે ને આઈએમપી? ચાલો જોજો. આ શું છે? અહીંયા કેટલા હોય? 12. અહીંયા કેટલા હોય? 6. અહીંયા અને અહીંયા 9. ચાલો અહીંયા 1 2 4 5 7 8 10 11. આ રીતે હોય કે ન હોય? હોય ને. ચાલો હવે તમે મને કહો હું કઈ રીતે કરીશ? તો હવે હું તમને શીખવાડું છું બંને કાંટા ક્યારે ભેગા થાય. બંને કાંટા ક્યારે ભેગા થાય? તો ક્યારે ભેગા થાય? પેલા તમે મને કહો ભેગા થાય તો ખૂણો કેટલા નો હોય? 0 નો હોય ને. ચાલો ભેગા એટલે શું કહેવાય? જો આ શું છે? મિનિટ કાંટો. આ શું છે? કલાક કાંટો. તો આ બંને કાંટા ભેગા કહેવાય? તો હા, કલાક કાંટો અને મિનિટ કાંટો બંને શું છે? ભેગા છે. તો ભેગા હોય ત્યારે ખૂણો કેટલાનો હોય? 0 નો હોય ને. ચાલો તો હવે સમજો. અહીંયા ઘડિયાળ છે, નહીતર દેખાડ જ તમને પ્રેક્ટિકલ કરીને, પણ કાંઈ વાંધો નહીં. આપણે થોડુંક ઇમેજિનેશન કરો, કલ્પના કરો. ચાલો 12 અને 1 વચ્ચે ક્યાંય ભેગા થાય છે કાંટા? ક્યાંય ભેગા થાય છે? ના થાય. તો 12 અને 1 વચ્ચે ભેગા થશે નહીં. ચાલો જુઓ તો 1 અને 2 વચ્ચે ક્યાંય ભેગા થશે? તો જુઓ આ કેટલા છે? આવી રીતે 1 હોય ને. હવે ભેગા કરો તો જુઓ તો થાય કે ન થાય? થાય. અંદાજે ક્યાં થશે? 1 થી થોડોક આગળ અહીંયા ક્યાંક થશે. ટૂંકમાં 1 અને 2 વચ્ચે ભેગા થાય કેટલી વખત? એક જ વખત. હવે જુઓ તો આની સિવાય બીજે ક્યાંય ભેગા થાય છે? થાય. ક્યાં થાય? અરે આ 1 અને 2 વચ્ચે જ. તે 1 અને 2 વચ્ચે જ બીજે ક્યાંય ભેગા ન થાય ને. તો આ 1 અને 2 1 કલાક વચ્ચે કેટલી વખત ભેગા થશે? 1 વખત. ચાલો 2 અને 3 વચ્ચે ભેગા થશે? થશે ને. ક્યાં થશે? અહીંયા ક્યાં થશે ને. ચાલો તો 2 અને 3 વચ્ચે કેટલી વખત ભેગા થાય? 1 વખત. હવે 3 અને 4 વચ્ચે ભેગા થશે? હા. ક્યાં થશે? અહીંયા ક્યાં થાય ને. અંદાજે લખું જો તો 1 વખત ભેગા થાય, પછી 1 વખત, પછી ભેગા થશે કેટલી વખત? 1 વખત. ટૂંકમાં બધી વખતે કેટલી વખત ભેગા થશે? 1 વખત ભેગા થશે. કેટલી વખત? 1 વખત. ચાલો હવે જોજો. હું આ બધું ભૂસી નાખું છું. લ્યો તમને એમ ને કે હાશ મજા આવી ગઈ, પણ ન ભૂસાણું. ચાલો હવે જુઓ તો આ કેટલા વાગ્યા છે? 11 વાગ્યા છે. આ કેટલા વાગ્યા છે? 12 નથી વાગ્યા, 11 વાગ્યા છે. હવે તમે મને કહો તો 11 થી 12 ની વચ્ચે ક્યાંય ભેગો થાય છે? જોઈજો. આ મિનિટ કાંટો આગળ હાલે ને, આ રીતે ચાલે. તો ક્યાંય ભેગા થાય 11 અને 12 વચ્ચે? તો ક્યાંય ભેગા થાય નહીં. ક્યાંય ભેગા થાય નહીં. ક્યાંય ભેગા થાય નહીં. પણ એક્ઝેક્ટ 12 ઉપર 1 વખત ભેગા થશે. તો હું તમને એમ કહી શકું
કે ઘડિયાળના બંને કાંટા 1 કલાકમાં કેટલી વખત ભેગા થાય? કેટલી વખત? 1 કલાકમાં 1 વખત. હા કે ના? તો હવે અહીંયા જુઓ તો અહીંયા કેટલી કલાક છે? 12 કલાક છે. તો 12 કલાકમાં 12 વખત થાય? ન થાય. 12 કલાકમાં 12 વખત ન થાય. તો જુઓ ક્યાં ન થાય? તો જોજો 12 અને 1 વચ્ચે ન થાય. આ જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 અને આ બે વચ્ચે ન થાય પણ 1 વખત તો થાય. તો ટોટલ 12 કલાકમાં કેટલી વખત ભેગા થાય? કેટલી વખત? 11 વખત થાય. થાય કે ન થાય? ચાલો 12 કલાકમાં 11 વખત તો 22 કલાકમાં નહીં 24 કલાકમાં કેટલી વખત ભેગા થાય? તો આના ડબલ છે ને 12 ના ડબલ 24 તો 24 કલાકમાં 22 વખત ભેગા થાય. ચાલો 48 કલાકમાં 48 કલાક એટલે 2 દિવસ ને તો 24 કલાકમાં 22 વખત એટલે 1 દિવસમાં 22 વખત તો 2 દિવસમાં 44 વખત ભેગા થાય. હા કે ના? ચાલો થઈ ગયું? થઈ ગયું ને? ચાલો આગળ વધુ. હવે હું શું કરાવું છું? બંને કાંટા શું થાય? સામ સામે ક્યારે આવે? બંને કાંટા શું થાય? સામ સામે આવે. કેવા આવે? સામ સામે ક્યારે આવે? તો સામ સામે આવે ત્યારે ખૂણો કેટલાનો હોય? કેટલાનો હોય? 180 ડિગ્રી હોય ને? ખૂણો કેટલાનો હોય? 180 ડિગ્રી. ચાલો આપણે સમજીએ આકૃતિ દ્વારા. સમજવું છે કે નહીં સમજવું? ચાલો આ કેટલા છે? 12. આ કેટલા છે? 6. આ કેટલા છે? 3. આ કેટલા છે? 9. આ ચાલો હવે તમે મને કહો કઈ રીતે કરવાનું? આ કેટલા વાગ્યા કહેવાય? 6 વાગ્યા કહેવાય. તો આને શું કહેવાય? ઘડિયાળના બંને કાંટા શું કહેવાય? સામ સામે છે ને? સામ સામે. તો આ ખૂણો કેટલાનો થાય? 180 નો. આ ખૂણો કેટલાનો થાય? 180 નો. ચાલો ડન છે? ડન ને? ચાલો આગળ વધો. હવે જો 12 અને 1 વચ્ચે ક્યાંય સામ સામે આવે? આવે? ન આવે. ઓકે ચાલો તમને મારે ઇમેજિનેશન શીખવાડવું પડશે. હું શીખવાડવું પડશે? ઇમેજિનેશન. ઇમેજિનેશન એટલે શું થાય? આ કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. હવે હું તમને પૂછું છું સામ સામે. જોઈજો હવે સામ સામે 12 અને 1 વચ્ચે સામ સામે આવે? જોઈએ આપણે. આ મિનિટ કાંટો છે. મિનિટ કાંટો ફરશે. કલાક કાંટો તો આટલામાં જ રહેશે ને 12 અને 1 ની વચ્ચે. જોજો સામ સામે આવે તો મને કહેજો. તમારે આ કલાક કાંટો ફેરવવાનો વિઝ્યુલાઇઝ કરજો. આ બાજુ ક્યાંક નહીં આવે? જો અહીંયા ક્યાંક સામ સામે ન આવે કહેજો. આવે ને? ના પાડે છે. આવે કે ન આવે? આવે ને? અહીંયા ક્યાંક સામ સામે આવશે. તો 12 અને 1 વચ્ચે આવ્યો? હા આવ્યો. કેટલી વખત? 1 વખત. ચાલો હવે તમે મને કહો તો 1 અને 2 વચ્ચે આવે? આવે? ક્યાં આવે? અહીંયા ક્યાંક આવશે કે નહીં આવે? આવશે ને? આવશે? હાલો આવશે. તો હું તમને એમ કહી શકું 2 અને 1 અને 2 વચ્ચે આવે કેટલી વખત? 1 વખત. હવે થોડુંક તમે ઇમેજિનેશન કરો તો અહીંયા આવે? ક્યાં આવે? 3 અને 9 ઉપર? તો ના, થોડુંક આગળ આવે. આ રીતે હોય. રેડી? ચાલો તો અહીંયા આવશે. તો 2 અને 3 વચ્ચે 1 વખત આવશે. ચાલો 3 અને 4 વચ્ચે આવશે ને? ક્યાં? આ રીતે આવશે. આવશે ને? ચાલો આગળ વધુ.
4 અને 5 વચ્ચે એક વખત આવશે. હવે મેન સમજો. આ કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે. 5 અને 6 વચ્ચે આવશે? 5 અને 6 વચ્ચે આવશે? નહીં આવે ને? ચાલો, આવશે? નહીં આવે. તો હવે ચાલો જોવો તો 5 અને 6 વચ્ચે આવે છે તો આને ફેરવો. જો આ મિનિટ કાંટો ફરે છે, અહીં ક્યાંક તો ભેગા થાય છે. આપણે ભેગા નથી કરવાના. શું કરવાના છે? સામ સામે લાવવાના છે. તો સામ સામે ક્યાંય થશે? નહીં થાય. ટૂંકમાં અહીંયા ન થાય. પણ એક્ઝેક્ટ 6 ઉપર તો સામ સામે આવે ને? એક્ઝેક્ટ 6 ઉપર સામ સામે આવે. 6 અને 7 વચ્ચે ન આવે. ચાલો હવે અહીંયા આવશે. 7 અને 8 વચ્ચે આવે. 8 અને 9 વચ્ચે એક વખત. બધી કલાકો વચ્ચે કેટલી કેટલી વખત આવશે? એક એક વખત આવશે. પણ 5 થી 6 વચ્ચે નહીં આવે. 6 થી 7 વચ્ચે નહીં આવે. પરંતુ એક્ઝેક્ટ 6 ઉપર આવશે. ચાલો, ક્લિયર છે? ડન છે? તો તમે મને કહો ટોટલ કેટલી વખત થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11. ટોટલ આ કેટલી કલાક છે? 12 કલાકમાં કેટલી વખત આવશે? 11 વખત આવશે. હું તમને એમ પૂછું 1 કલાકમાં કેટલી વખત આવે? તો 1 કલાકમાં 1 વખત તો આવે જ તે ને? 1 કલાકમાં કેટલી વખત આવે? 1 વખત. પણ 12 કલાકમાં 12 વખત નો આવે. કેટલી વખત આવે? 11 વખત આવે. તો એક ઘટે છે ક્યાં? અહીંયા 5 થી 7 ની વચ્ચે. ચાલો, તો તમારે મને કહેવાનું છે 24 કલાકમાં કેટલી વખત આવે? કેટલી વખત આવે? 24 કલાકમાં 22 વખત. ચાલો, 48 કલાકમાં 44 વખત આવે ને? 24 કલાક એટલે 1 દિવસ ને 48 કલાક એટલે 2 દિવસ. થઈ ગયું? ડન છે અહીંયા સુધી? ચાલો, હજુ આગળ વધુ. આ શું થઈ ગયું? સામ સામે. હવે શું આવશે? કાટખૂણો. ઘડિયાળ મેં આજ કેટલી દોરી જોયું તમે? ચાલો, તમે મને કહો કાટખૂણો ક્યાં ક્યાં બને? 3 અને 9 ઉપર બને ને કાટખૂણો? કે આવું નહીં ખબર પડે? કાટખૂણો એટલે શું થાય? 90 નો ખૂણો. ચાલો, પછી એક 3 ઉપર બને ને બીજો 9 ઉપર બને. જો કાટખૂણો એટલે કેટલાનો થાય? 90 અંશનો ખૂણો. થાય કે ન થાય? થાય ને? ચાલો, હવે જોજો. હું તમને વાત કરું છું કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? 12 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. પહેલાં આપણે ટાઇટલ આપી દઈએ. કાટખૂણો કેટલી વખત બને? કાટખૂણો કેટલી વખત બને? ચાલો, તો તમે મને કહો કાટખૂણો એટલે થીટા કેટલાનો હોય? 90 નો હોય ને? થીટા કેટલાનો હોય? 90 નો હોય. ચાલો, તો હવે જોજો આ કેટલા વાગ્યા છે? એક્ઝેક્ટ કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. હવે 12 અને 1 વચ્ચે ક્યાંય કાટખૂણો બનશે? 12 અને 1 વચ્ચે કાટખૂણો બનશે? ક્યાં બનશે? વિચારો. ક્યાં ઘડિયાળ હોય તો લઈ આવો તો હું તમને દેખાડું. ક્યાંય નથી? તો તમને ઇમેજિનેશન કરતા લાવ્યું છે કોઈ? હે? ડિઝાઇનમાં લાઇબ્રેરી? હું 3 ને 4 ની વચ્ચે. અરે ઘડિયાળ પૂછું છું. ઘડિયાળ ક્યાં છે? લશ્કર જ ક્યાં લડે છે એ જ નથી ખબર. હાલો જો, તો અહીંયા જો ક્યાં કાટખૂણો બને નહીં હું તમને દેખાડું. ઇમેજિનેશન તમારી એટલી સારી નથી. ક્યાં છે? ક્યાં? પણ પેલા પૂછી લેજો. અહીંયા ક્યાંક બનશે ને? અહીંયા ક્યાંક બનશે. પેલો કાટખૂણો અહીંયા ક્યાંક બને. ચાલો, બીજો કાટખૂણો ક્યાં બને? હે? ગૂગલમાં કરું એમ?
ગૂગલમાં કોપીરાઇટ બોપીરાઇટ આવ્યો હોય તો હવે લેવા જ ગયા છે તો ચાલો હાલો તો આને ઘડીક વાર સ્કીપ કરો. હું તમને એક બીજી વસ્તુ શીખવાડ દઉં. એમ તો બીજી વસ્તુ જ મને આવડતી હશે ને એ શીખવાડ દઉં કે હું અંગૂઠા છાપ છું. તમને કોઈ રીડનિંગ આવડે છે લાવ હે મને કીજો પેલા તો હું બીજે ક્યાંક ગોતીને રાખું. હાલો બંને કાંટા સુરેખ ક્યારે આવે? સુરેખ એટલે આ કઈ રેખા છે? સુરેખા નથી સુરેખ છે. કયો છે? સુરેખ. સુરેખ એટલે શું થાય? સુરેખ એટલે સીધી રેખા. જે તમે હાલતા નથી એને શું કહેવાય? સીધી રેખા. તમે સીધી રેખામાં હાલો છો? નહીં હાલતા. તો આને કહેવાય બંને કાંટા સુરેખ. સુરેખ એટલે શું થાય? સીધી રેખામાં. તમે મને કહો સીધી રેખા કોને કહેવાય? અને સીધી રેખા કહેવાય? કહેવાય? હાલો આને કહેવાય? કહેવાય ને? હા બસ એમ. આને કહેવાય? આને કહેવાય? આને કહેવાય? કહેવાય જ તે ને, સીધી જ લીટી છે. આને કહેવાય? બધાને કહેવાય ને. ચાલો તો સુરેખ જોઈજો હું કહું છું. કાટખૂણો બને તાન સુરેખ કહેવાય? કહેવાય સુરેખ? ના નો કહેવાય. પણ ભેગા થાય તો એને સુરેખ કહેવાય કે ન કહેવાય? જો તો આ સીધી લીટી છે ને. તો સુરેખનો અર્થ શું થાય? તો સુરેખમાં બે વસ્તુ આવે. એક હું ભેગા થાય ઈ, અને બીજી વાત શું થાય? બીજી વાત શું થાય? સામ સામે હોય એને શું કહેવાય? સુરેખ જ કહેવાય ને. સામ સામે હોય એને શું કહેવાય? સુરેખ જ કહેવાય. તો ભેગા પ્લસ સામ સામે એને શું કહેવાય? સુરેખ. હવે આ ટોપિક લીધો જ છે પૂરું જ કહી દો ને, કેમ કે આ તો બે આપણે સમજી ગયા. સુરેખ એટલે શું થાય? ભેગા પ્લસ સામ સામે. હાલો તો તમે મને કહો ભેગા 1 કલાકમાં કેટલી વખત થાય? 1 કલાકને આપણે 12 કલાકની વાત કરીએ. 12 કલાકમાં ભેગા કેટલી વખત થાય? 11 વખત. સામ સામે કેટલી વખત આવે? 11 વખત. તો 11 ને 11 22. તો હું તમને એમ કહી શકું 12 કલાકમાં સુરેખ કેટલી વખત થાય? 22 વખત. ચાલો તો 24 કલાકમાં કેટલી વખત? 44 વખત થાય કે ન થાય? હાલો 48 કલાકમાં 88 વખત થાય કે ન થાય? થઈ ગયું ને. ચાલો હવે આપણે પહેલેથી થિયરી સમજીએ. જે મેં થિયરી તમને પહેલા સમજાવી. ભેગા ક્યારે થાય જોઈજો. દેખાય છે? દેખાય છે ને? પહેલા હું 12 વગાડી દઉં. નથી દેખાતું? ઊભા રહ્યો 1 જ મિનિટ, પછી હું કેમેરામાં જોઈને સમજી જઈશ કેટલા વાગ્યા છે. 1 જ મિનિટ. હવે જોઈજો હું ઘડીક વાર પેનનો ઉપયોગ કરતો નથી. પેનને મૂકી દઉં એટલે તમને બધાને દેખાશે. ચાલો સમજો ભેગા ક્યારે થાય ને હું એ પૂછું છું. હું શું પૂછું છું? ભેગા ક્યારે થાય. જોજો શું આ ભેગા છે? છે ને ભેગા? છે ભેગા? હાલો રેડી. હવે જોઈજો 12 અને 1 વચ્ચે ભેગા થાય તો મને કહેજો. 12 અને 1 વચ્ચે ભેગા થાય તો મને કહેજો. ક્યાંય ભેગા થયા? જો તો મેં 12 અને 1 વચ્ચે ક્યાંય ભેગા કર્યા છે? નથી કર્યા. 1 અને 2 વચ્ચે ભેગા થાય છે? એ ઉભા રહે. થઈ ગયા ને? તો 1 અને 2 વચ્ચે ભેગા થાય. હજી બીજી વખત થાય તોય કહેજો. બીજી વખત ભેગા થાય તમારે મને કહેવાનું ભેગા રે જોર છે. નો થયા ને? ચાલો 2 અને 3 વચ્ચે ભેગા થાય કહેજો. તો 2 અને 1 વચ્ચે જોવો તો મેં કેટલી વખત લખ્યું છે? 1 અને 2 વચ્ચે 1 વખત. ચાલો હવે થઈ ગયા. 2 અને 3 વચ્ચે કેટલી વખત? 1 વખત. હવે ભેગા થાય મને કહેજો. થઈ ગયું. 1 વખત જ થયું ને. 2 અને 3 વચ્ચે 1 વખત. ચાલો હજી આગળ વધો. થઈ ગયા. 3 અને 4 વચ્ચે 1 વખત. ચાલો હવે ક્યાંય ભેગા થાય છે? ના. 4 અને 5 વચ્ચે જોઈજો. હા એ સમજી ગયા ને? થઈ ગયો ને? 4 અને 5 વચ્ચે 1 વખત. ચાલો હવે ક્યાંય ભેગા થાય છે? ના. કેટલા વાગી ગયા? 5. થઈ ગયા ને? એ થઈ ગયા. 5 અને 6 વચ્ચે ભેગા થઈ ગયા. હવે ક્યાંય ભેગા થાય છે?
કેટલા વાગી ગયા? 6. એક વખત. કેટલા વાગી ગયા? 7. 7 અને 8 વચ્ચે એક વખત. કેટલે વખત? 8 અને 9 વચ્ચે એક વખત. 9 અને 10 વચ્ચે એક વખત. 10 અને 11 વચ્ચે શું નહીં થાય? આ થયા. થઈ ગયા ને? હાલો 11 અને 12 વચ્ચે જોઈજો, હવે સમજજો. આ 11 વાગી ગયા. 11 અને 12 વચ્ચે ભેગા થાય છે? થાય છે? ના. એક્ઝેક્ટ ક્યાં ભેગા થશે? 12 ઉપર. તો તમે જુઓ તો મેં આ તમને લખ્યું છે કે 11 અને 12 વચ્ચે ભેગા નહીં થાય, 12 અને 1 વચ્ચે ભેગા નહીં થાય, પણ એક્ઝેક્ટ 12 ઉપર એક વચ્ચે એક વખત ભેગા થશે. બાકી બધી કલાકમાં એક કલાકમાં એક વખત. ચાલો હવે આપણે શું જોયું? સામ સામે. ચાલો હવે તમારે શું કહેવાનું છે? સામ સામે આવે ને તો મને કહેવાનું છે. કેટલા વાગી ગયા છે? 12. ચાલો 12 અને 1 ની વચ્ચે સામ સામે આવે છે? આવી ગયા ને? કેટલી વખત આવ્યા? એક વખત. હજુ બીજી વખત આવે તો કહેજો. 1 વાગી ગયો તો જો તો 12 અને 1 વચ્ચે એક વખત. ચાલો 1 અને 2 વખત સામ સામે હો. હવે આવી ગયા. 1 અને 2 વચ્ચે એક વખત. ચાલો હવે 2 અને 3 વચ્ચે. હા પણ આ હવે થઈ ગયું ને? જવા દો કરે. હાલો 2 અને 3 વચ્ચે એક વખત. 3 અને 4 વચ્ચે થઈ ગયું ને? તો સામ સામે છે, ભેગા છે નહીં. થઈ ગયા. 3 અને 4 વચ્ચે એક વખત. ચાલો 4 અને 5 વચ્ચે થઈ ગયા ને? હાલો 5 અને 6 વચ્ચે જો ઉભા રહ્યો પાછું મારવા દો. કેટલા વાગ્યા? 5. હવે જોઈજો 5 અને 6 વચ્ચે સામ સામે આવે છે? હા એ તો ભેગા થયા. આવ્યા? ડાયરેક્ટ ક્યાં ભેગા? થોડીશ ડાયરેક્ટ ક્યાં આવશે? 6 ઉપર સામ સામે આવશે. ચાલો હજી આગળ વધો. 6 અને 7 વચ્ચે સામ સામે આવશે? આવે તો મને કહેજો. ક્યાં આવ્યા? નો આવ્યા. ચાલો 7 અને 8 વચ્ચે? હા પણ પાછા બોલાવું છું, ઉભા રહ્યો ને જતા રહ્યા. હા લ્યો આવી ગયા. 7 અને 8 વચ્ચે આવ્યા ને એક વખત. ચાલો હાલો હવે બીજી વખત ક્યાંય થાય છે? ના. હવે 8 અને 9 વચ્ચે જોઈજો સામ સામે આવે છે? જો આવ્યા. આવી ગયા ને? હાલો 8 અને 9 વચ્ચે સામ સામે આવી ગયા. હવે કેટલા? 9 વાગી ગયા. ચાલો 9 અને 3 વચ્ચે આવી ગયા. હાલો પછી 10 વાગી ગયા. ચાલો આવી ગયા. ટૂંકમાં 10 11 બધે આવશે. તો જુઓ તો મેં બરાબર લખ્યું છે. બધે આવશે. ક્યાં નહીં આવે? 5 અને 6 વચ્ચે નહીં આવે, 6 અને 7 વચ્ચે નહીં આવે. ચાલો હવે આ મેન છે, કાટખૂણો કેટલી વખત બને નહીં. ચાલો કેટલા વાગ્યા? હવે સમજો મેન આ છે કાટખૂણો વાળું. ચાલો કાટખૂણો કોને કહેવાય તો ખબર છે ને? 90નો ખૂણો બને એટલે કાટખૂણો આવે એટલે મને કહેજો. થઈ ગયો? બની ગયો ને? એક વખત. બીજી વખત બને તોય તમારે મને કહેવાનું છે. થઈ ગયો ને? બહેનો કે ન બહેનો? તો 1 કલાકમાં કેટલી વખત બહેનો કાટખૂણો? 2 વખત. ચાલો હવે 1 વાગી ગયા. જો 1 અને 2 વચ્ચે કેટલી વખત આવે જોઈજો. બહેનો 1 વખત. ચાલો બીજી વખત બને છે? બની ગયો ને? બની ગયો. ચાલો તો 1 અને 2 વચ્ચે કેટલી વખત બહેનો? 2 વખત. મેં ના છો કાટખૂણામાં ધ્યાન આપજો. ચાલો 2 અને 3 વચ્ચે બને એટલે કહેજો. ઉભા રહ્યો પણ થઈ ગયો ને? 2 અને 3 વચ્ચે થઈ ગયો.
ચાલો હજુ બીજી વખત બને એટલે મને કહેજો. ક્યાં બનશે? 3 ઉપર. ક્યાં બનશે? 3 ઉપર. ચાલો 3 અને 4 વચ્ચે જોજો. બની ગયો ને? કેટલી વખત બન્યો? 1 વખત. હજી બીજી વખત બનશે? બને છે? ના. 4 અને 5 વચ્ચે ઉભા રહ્યો. બન્યો? 4 અને 5 વચ્ચે 1 વખત. ચાલો હવે બની ગયો ને? 4 અને 5 વચ્ચે કેટલી વખત બન્યો? 2 વખત. ચાલો 5 અને 6 વચ્ચે બની ગયો 1 વખત. કેટલી વખત બન્યો? 2 વખત. ચાલો 6 બની ગયો ને 1 વખત. જો બની ગયો. હવે બન્યો. બની ગયો ને? ચાલો બીજી વખત બને છે. જો બની ગયો. હાલો 7 અને 8 વચ્ચે આવું કહેવાનું છે. બની ગયો. ચાલો બીજી વખત. હવે મેન છો, જો 8 વાગી ગયા. 8 અને 9 વચ્ચે કેટલી વખત બને છે? આ બને? હવે ક્યાંક બન્યો ને? ચાલો 1 વખત. બની ગયો ને? તો આ તો ભેગા છે. ન બન્યો? આ પણ બીજી વખત બન્યો ક્યાં? 9 ઉપર. ચાલો 9 અને 10 વચ્ચે 1 વખત. હાલો બીજી વખત બને છે? ના. તો બીજી વખત ક્યાંય બનતો નથી. હવે 10 થી 11 વચ્ચે 2 વખત બનશે અને 11 થી 12 વચ્ચે 2 વખત. ચાલો તો આપણે ઘડિયાળ ટાઈમે કરીને હવે પહોંચાડી દેશું ને કે રાખવી છે? તો તમે ઘરે જઈને લઈ જજો, રમાડજો આને. ચાલો જાવ. ચાલુ જ છે ને? ચાલો થઈ ગયું. તો આ મેં તમને શું કરીને દેખાડ્યું? પ્રેક્ટિકલ કરીને દેખાડ્યું. હવે લગભગ બધાને ખબર પડી ગઈ છે. હવે ન પડી હોય તમે બુથાશો. હાલો 12 અને 1 વચ્ચે 2 વખત. 1 અને 2 વચ્ચે 2 વખત. હવે જોઈજો 2 અને 3 વચ્ચે 1 જ વખત બને છે. 3 અને 4 વચ્ચે 1 જ વખત બને છે અને એક્ઝેક્ટ 3 ઉપર 1 વખત બને છે. હા કે ના? ચાલો 4 અને 5 વચ્ચે 2 વખત. 5 અને 6 વચ્ચે 2 વખત. 6 અને 7 વચ્ચે 2 વખત. 7 અને 8 વચ્ચે 2 વખત. 8 અને 9 વચ્ચે 1 જ વખત બને છે. 2 વખત નહીં, 1 જ વખત. અને બીજું ક્યાં બનશે? એક્ઝેક્ટ 9 ઉપર. અને 9 અને 10 વચ્ચે 1 વખત. 10 અને 11 વચ્ચે 2 વખત. 11 અને 12 વચ્ચે 2 વખત. તો ટોટલ મને કયો આ કેટલી કલાક છે? 12 કલાક છે. 12 કલાકમાં કેટલી વખત બન્યો? તો જુઓ તો અહીંયા આપણે ચાલુ કરીએ. 2 ને 2 4, 4 ને 1 5 ને 1 6 ને 1 7, 7 ને 2 9 ને 2 11 ને 2 13, 13 ને 2 15 ને 1 16, 16 ને 1 17 ને 1 18, 18 ને 2 20 ને 2 22. 12 કલાકમાં કેટલી વખત? 22 વખત ને? ચાલો 1 કલાકમાં કેટલી વખત બને? 1 કલાકમાં 2 વખત. તો 12 કલાકમાં 24 વખત નહીં બને, પણ કેટલી વખત બનશે? 22 વખત. ચાલો તો 24 કલાકમાં કેટલી વખત? આના ડબલ તો આના ડબલ કેટલી વખત બનશે? 44 વખત. ચાલો તો 48 કલાકમાં કેટલી વખત? 88 વખત બનશે ને? ડન છે. અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? ચાલો હું તમને લખી દઉં છું. બંને કાંટા ક્યાં ભેગા ન થાય? તો યાદ રાખજો 11 અને 12 વચ્ચે ભેગા ન થાય. બીજે 12 અને 1 વચ્ચે ભેગા ન થાય, પરંતુ એક્ઝેક્ટ
12 ઉપર એક વખત ભેગા થશે. બરાબર છે? ડન છે ને? ચાલો હજી આગળ વધો. સામ સામે ક્યારે આવે? તો 5 થી 6 અને 5 અને 6 વચ્ચે સામ સામે આવશે? સામ સામે આવશે નહીં. આની સિવાય ક્યાંય સામ સામે ન આવે એવું? ક્યાં? 6 અને 7 વચ્ચે સામ સામે આવશે નહીં. આમાં સમજી જાય છો ને બે લીટા એટલે સેમ ટુ સેમ. પરંતુ ક્યાં આવશે? એક્ઝેક્ટ. એક્ઝેક્ટનો સ્પેલિંગ સાચો છે? ના પાડે છે. તમને ન આવડે એટલે ખોટો. એક્ઝેક્ટ 6 વાગ્યે શું થાય છે? સામ સામે આવશે. ચાલો ડન છે. હાલો હજી આગળ વધો. શું કહે છે અહીંયા? 2 અને 3 અને 3 અને 4 વચ્ચે કાટખૂણો કેટલી વખત બનશે? એક જ વખત કાટખૂણો બનશે. હા ને? બાકી બધી કલાકમાં કેટલી વખત બને? 2 વખત. પરંતુ 2 અને 3 અને 3 અને 4 વચ્ચે. ચાલો પછી 8 અને 9 અને 9 અને 10 વચ્ચે એક જ વખત શું બનશે? કાટખૂણો બનશે. ચાલો ડન છે? ડન છે. એક્ઝેક્ટ 3 ઉપર બનશે ને? એક્ઝેક્ટ 3 અને 9 ઉપર એક એક વખત બનશે. ચાલો હવે આને ગોખવાની જરૂર છે તો ના, જો હું તમને યાદ રખાવું. કઈ રીતે યાદ રખાય? અહીંયા કોની વાત છે? ભેગા થવાની. એક્ઝેક્ટ ભેગા ક્યારે કહેવાય? 12 ઉપર હોય ત્યારે ને. તો 12 ની આજુબાજુ શું આવે? 11 ને 1 ને. તો 11 ની 1 વચ્ચે ભેગા નહીં થાય, પણ એક્ઝેક્ટ 12 ઉપર ભેગા થાય છે. રહી ગયું યાદ? રહી ગયું ને યાદ? જો એક્ઝેક્ટ ભેગા ક્યારે થાય? 12 ઉપર. તો 12 ની આજુબાજુ 11 અને 1 વચ્ચે ભેગા નહીં થાય, પણ એક્ઝેક્ટ 12 ઉપર ભેગા થશે. ચાલો હજી આ જો. સામ સામે ક્યારે કહેવાય? એક્ઝેક્ટ 6 ઉપર હોય તો સામ સામે કહેવાય? કહેવાય ને. તો 6 ની આજુબાજુ શું આવે? 5 અને 7. તો 5 અને 7 માં સામ સામે નહીં આવે, પણ એક્ઝેક્ટ 6 ઉપર આવશે. યાદ રહી ગયું? ચાલો હજી જો. કાટખૂણો ક્યાં ક્યાં હોય? 3 ઉપર ને 9 ઉપર. તો બધી કલાકમાં 2 વખત આવે છે, પણ 3 ની આજુબાજુની કલાક કઈ છે? 2 અને 4. તો ત્યાં એક એક વખત જ આવશે. અહીંયા 9 ની આજુબાજુની કલાક શું છે? 8 અને 10. તો ત્યાં કેટલી વખત આવશે? એક એક વખત જ આવશે. ડન છે? અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? બધું ક્લિયર? સુરેખ એટલે ખબર પડી ગઈ ને? સુરેખ એટલે શું થાય? સીધી રેખા. તો સુરેખ હું તમને એમ પૂછું, 1 કલાકમાં સુરેખમાં કેટલી વખત આવે? 1 કલાકમાં કેટલી વખત સુરેખ આવે? તો એક વખત ભેગા થાય ને એક વખત સામ સામે આવે. તો 1 કલાકમાં 2 વખત સુરેખ દિશામાં કહેવાય. ડન છે? ચાલો આગળ વધુ. હાલો હવે આપણે શું જોઈએ છીએ? પ્રશ્નો. જ્યારે કલાકનો કાંટો અને મિનિટનો કાંટો કાટકોણ સ્થિતિમાં હોય તો બંને કેટલી મિનિટના અંતરે હોય? 15 મિનિટ હોય ને? આ તો શીખવાડવું પડશે કે આવડશે? આવી રીતના હોય, ખબર છે? કાટખૂણો 3 ઉપર હોય તો કેટલી મિનિટ હોય? 15 મિનિટના અંતરે હોય. તો આમાં તો કાંઈ કાઢી લેવાનું નહોતું. 12 કલાકમાં કલાક કાંટો ને મિનિટ કાંટો કેટલી વખત કાટકોણની સ્થિતિમાં આવશે? તો 1 કલાકમાં કેટલી વખત? 2 વખત. તો 12 કલાકમાં 24 વખત નહીં, પણ કેટલી વખત આવે? 22 વખત. શું મેં આવું તમને શીખવાડ્યું છે? પ્રેક્ટિકલ કરીને શીખવાડ્યું છે ને? ચાલો ડન છે? 12 કલાકમાં 22 વખત. ચાલો ડન. કેન આઈ મૂવ ફોરવર્ડ? ચાલો 12 કલાકમાં ઘડિયાળના બંને કાંટા શું જોવો છો? હે શું છે? ક્યાં છે પંછી? હાલો અહીંયા ધ્યાન દો. 12 કલાકમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વખત એક સીધી રેખાની વિપરીત દિશામાં હોય?
22 વખત. જો સીધી રેખા અને વિપરીત દિશા, તો આ સીધી રેખા કહેવાય ને, વિપરીત દિશા એટલે સામ સામે. તો 1 કલાકમાં 2 વખત, તો 12 કલાકમાં 24 ને કેટલી વખત? 22 વખત. ચાલો, એક દિવસમાં, એક દિવસ એટલે કેટલી કલાક? 24 કલાકમાં 12 કલાકમાં 22 વખત. 22 વખત આવે, 11 વખત આવે. 12 કલાકમાં કેટલી વખત? 11 વખત. તો 24 કલાકમાં 22 વખત આવે. આવે કે ન આવે? તો ક્યાં છે 22? ચાલો, હવે તમને સમય પૂછ્યો છે, તો આની પહેલા હું થોડાક મારા દાખલા કરાવીશ ને, કેમ કે આમાં હજી જેવું મારે સમજાવવું હતું એવું આવ્યું નહીં. કેવું આવ્યું? સહેલું સહેલું આવ્યું. તો સહેલું સહેલું તો ભણાવવું જરૂરી છે, પણ થોડુંક એડવાન્સ લેવલે કરવું પડશે ને, કે નહીં કરવું? કહો તો સ્કીપ કરી દઉં, સ્કીપ. ચાલો, તો હવે તમારે મને કહેવાનું છે. સ્કીપ કરી દો, બોલો. હે, કયો બુથો હા પાડે છે? એને અહીંયા લાવો, હું સ્કીપ કરી દઉં એને. ચાલો, જો 3.5 દિવસમાં કેટલા દિવસ? હવે અમુકને એ નહીં ખબર હોય 3.5 દિવસ એટલે શું થાય. બંને કાંટા કેટલી વખત ભેગા થાય? ચાલો, સવારના 7 થી બપોરના 1 સુધી કેટલી વખત બંને કાંટા ભેગા થાય? હવે આને કોઈ મિનિટમાં ન ફેરવે. બે થી 10 વાગ્યાની વચ્ચે બંને કાંટા કેટલી વાર સામ સામે આવશે? ચાલો, ડન છે. બપોરના 3 થી 9 વાગ્યા સુધીમાં કેટલી વખત કાટખૂણા બનાવશે? ચાલો, આ 4 પ્રશ્ન કરશું કે વધારે કરવા છે? 4 બસ. આમાં તમારે ખાલી કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. કન્સેપ્ટ મેં ઓલરેડી તમને ક્લિયર કરાવી દીધો. ચાલો, 3.5 દિવસ. તો તમને કહો 3 દિવસ એટલે કેટલી કલાક થાય? 24 કલાક થાય ને? હું હા પાડે. 1 દિવસ એટલે 24 કલાક. તો 3 દિવસ એટલે 72 કલાક. તો પહેલા હું કોનો હિસાબ કરીશ? 24 કલાકમાં કેટલી વખત ભેગા થાય છે? 22 વખત ને? 24 કલાકમાં 22 વખત. તો 72 કલાકમાં આના 3 ગણા, તો આના 3 ગણા કરો, કેટલી થાય? 66 વખત ભેગા થાય. તમને શું 72 કલાક કીધું છે? ના. તમને 3.5 દિવસ. તો આ તો 3 દિવસના 72 કલાક. બીજો અડધો દિવસ તો 12 કલાક થાય કે ન થાય? તો 12 કલાકમાં કેટલી વખત ભેગા થાય? 11 વખત. તો 66 ને 11 કેટલી વખત આવે? 77 વખત. ચાલો, ડન છે. અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? સવારના 7 થી બપોરના 1 સુધી બંને કાંટા કેટલી વખત ભેગા થાય? જો આ કેટલા છે? બપોરના 1, 2, 3, 4, 5, 6 અને 7. ના, સવારના 7 થી કીધું છે ને? હાલો, ઓકે. 8, 9, 10, 11, 12, 1. સવારના 7. સવારના 7 એટલે અહીંયા કહેવાય 7 થી તમારે ક્યાં જવાનું છે? 1. તો કેટલી કલાક થાય? 1, 2, 3, 4, 5, 6 કલાક થાય. 6 કલાક થાય ને? ચાલો, આમાં ભેગા કેટલી વખત થશે? 7 થી 8 1 વખત, 8 થી 9 1 વખત, 9 થી 10 1 વખત, 10 થી 11 12, 11 થી 12 ભેગા નહીં થાય, 12 થી 1 ભેગા નહીં થાય, પણ એક્ઝેક્ટ 12 ઉપર ભેગા થશે. તો 1 ને 1, 2 ને 1, 3 ને 1, 4 ને 1 કેટલી વખત? 5 વખત.
કેટલી વખત ભેગા થાય? 5 વખત. હું કહું છું આવી રીતે કરાય ના. થોડુંક મોઢે વિચારતા શીખો. 7 થી 1 આ કેટલી કલાક છે? 6 કલાક છે ને. 7 થી 12 5 કલાક અને 1 કલાક બીજી, ટોટલ 6 કલાક છે. હવે ભેગા થાય છે? ભેગાનું પૂછવું છે ને. ભેગા ક્યાં ન થાય? 12 ની આજુબાજુ. એટલે 11 અને 1 નો સમયગાળો આવતો હોય ને, આખો સમયગાળો જેમાં 11 થી 1 આ આખું કવર થતું હોય ને, તો હું શું કરીશ? 1 બાદ કરી નાખીશ. તો 6 માંથી 1 બાદ કરો, કેટલા આવે? 5 વખત. સમજાણું કે ન સમજાણું? હવે તમને જો તો અહીંયા 11 થી 1 નો સમયગાળો આવે છે. તો હા, તમે સવારના 7 વાગ્યાથી બપોરના 1 સુધી જાઓ તો 11 અને 1 આવશે જ તે ને. આ સમયગાળો આવશે કે નહીં આવે? આવશે. તો આ આખો સમયગાળો આવતો હોય તો હું શું કરીશ? ટોટલ કલાકમાંથી 1 બાદ કરી નાખીશ. ચાલો, હવે અહીંયા હું કીધું છે સામ સામે. તમે મને કહો આ કેટલી કલાક છે? 8 કલાક છે. સામ સામે ક્યાં ન હોય? 6 ની આજુબાજુ. એટલે 5 અને 7. તમે મને કહો તો આ સમયગાળો આની અંદર આવી જાય છે? 5 થી 7 આવી જાય છે ને. તો હું શું કરીશ? 1 બાદ કરીશ. તો 8 માંથી 1 જાય તો કેટલી વખત આવે? 7. જેને આમ નો સમજાય એને શું કરવાનું? મજૂરી. એને શું કરવાનું? મજૂરી. ચાલો, આ કેટલા છે? 12. આ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તમે મને કહો 2 થી 10 જવાનું છે, તો આ 2 થી 10. 2 અને 3 વચ્ચે 1 વખત. 3 અને 4 વચ્ચે 1 વખત. 5 અને 6 વચ્ચે ન આવે, પણ એક્ઝેક્ટ 6 ઉપર આવે. 6 અને 7 વચ્ચે ન આવે. ચાલો, 7 અને 8 વચ્ચે 1 વખત. 8 અને 9 વચ્ચે 1 વખત. 9 અને 10 વચ્ચે 1 વખત. 1 2 3 4 5 6 કેટલી વખત આવ્યા? 7 વખત. તો આપણે કેટલી વખત આવ્યા હતા? બરાબર છે. સમજાણું કે ન સમજાણું? શું કરવાનું? પેલા ટોટલ કલાક લખવાની. ભેગા ક્યાં ન થાય? તો ભેગા 11 થી 1. એ સમયગાળો આવતો હોય ને તો હું 1 બાદ કરીશ. એ સમયગાળો ન આપ્યો હોય તો નહીં બાદ કરવાનો. તો એમને જવાબ. રેડી? ચાલો, અહીંયા 2 થી 10. તો ભેગા સામ સામે ક્યાં ન આવે? 5 થી 7 વચ્ચે ને. શું તમે 2 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જાઓ તો આ સમયગાળાને ક્રોસ કરશો? હા કરશો. તો 1 બાદ કરી નાખીશ. 8 માંથી 1 જાય તો 7 થઈ ગયું. ચાલો આજો, બપોરના 3 થી 9 વાગ્યા સુધીમાં આવજો. જો સમજજો. ટમેટું છે આ તો. આ કેટલા છે? 12. આ કેટલા છે? 6. આ કેટલા છે? 3. આ કેટલા છે? 9. આ 1. આ 2. આ 4. આ 5. આ 7. આ 8. આ 10 11 થઈ ગયું. ચાલો હવે જોજો, બપોરના 3 થી 9 વાગ્યા સુધીમાં. તો 3 થી ચાલુ કરીને ક્યાં જવાનું છે? 9 વાગ્યા સુધીમાં. હાલો, તમે મને કહો 3 વાગે કેટલી વખત કાટખૂણો બનાવશે? 3 ઉપર 1. આ 3 લેવાના કે નહીં લેવાના? તમને શું કીધું છે? 3 થી સુધીમાં. વચ્ચે કીધું હોત તો હું ન લત. તો 3 વાગ્યે કાટખૂણો હોય. 3 અને 4 વચ્ચે 1 વખત. 4 અને 5 વચ્ચે. 5 અને 6 વચ્ચે. હવે 9 ની આજુબાજુ બને? 1 વખત બને ને. 2 વખત ન બને, 1 વખત બને. અને 9 ઉપર 1 વખત. તો ટોટલ કેટલી વખત બને? કેટલી વખત બને? 1 2 4 6 8 10 11 ને 12 વખત બને. થઈ ગયું. આવડશે આવું? ચાલો, હવે આવે છે મેઇન ટાઈપ. શું આવે છે? કેટલા વાગે? હમણાં આપણે ઘડિયાળમાં જોયું હતું ને, તો એક્ઝેક્ટ કેટલા વાગે કાટખૂણો બનાવે એ પણ તમને પૂછ્યું છે. અહીંયા હું પૂછ્યું કેટલા વાગે ભેગા થાય. ચાલો, તો હું તમને શું સમજાવું છું? કેટલા વાગે ભેગા થાય. જોઈજો, એક જ વખત ભણાવીશ, મસ્ત રીતે ભણશું. હું બધું શું કરાવીશ એક સાથે. પહેલાં ટાઈમ ઓછો છે એટલે હું સૂત્ર કરાવતો નથી, નકર પહેલાં સૂત્રનો તમને લોડ આપત ને પછી શોર્ટકટ આપત તો શોર્ટકટની કિંમત થાત. પણ સમય ઓછો છે એટલે હું ડાયરેક્ટ કરાવું છું. હાલો, હું તમને પૂછું છું, 1 કલાક એવી બોલો કે જેમાં ભેગા થતા હોય, કાટખૂણો બનતો હોય ને સામ સામે આવતા હોય. 1 અને 2, 1 થી 2 વચ્ચે ભેગા થાય,
સામ સામે આવે અને કાટખૂણો બને. ચાલો તો આપણે ગોતીએ. 1 અને 2 વચ્ચે કેટલા વાગે શું થાય? ભેગા થાય. શું થાય? ભેગા થાય. બીજો પ્રશ્ન, 1 અને 2 વચ્ચે કેટલા વાગે સામ સામે આવે? શું કરવાનું? કેટલા વાગે સામ સામે આવે? રેડી ભાઈ? હાલો ત્રીજો પ્રશ્ન, હું બધું એક સાથે જ કરાવી દઉં છું. 1 અને 2 વચ્ચે કેટલા વાગે શું બને? કાટખૂણો બનાવે. શું બનાવે? કાટખૂણો બનાવે. ચાલો ડન છે? જોઈજો, સમજજો. હવે તમારે સૌથી પહેલા ગમે એ પૂછે, ભેગા પૂછે, સામ સામે પૂછે, કાટખૂણો પૂછે, આની ત્રણેય માટે કેવું છે? અલગ અલગ સૂત્ર છે. શું આપણે સૂત્ર યાદ રાખીશું? ના. આપણે શું કરીશું? ડાયરેક્ટ શોર્ટકટ કહું છું, સમય ઓછો છે એટલે નકર લોડ આપીને સૂત્ર યાદ રખાવત. એટલે લોડ આપત તો સૂત્ર ભૂલી જ જાત, પછી આ શોર્ટકટ યાદ રત. બધાયમાં હું શું કરીશ? 60/11 તો લખી જ નાખવાનું. બધાયમાં હું લખવાનું? 60/11. અહીંયા 60/11 કેટલી વખત લખવાના? 2 વખત. કેમ 2 વખત? કાટખૂણો કેટલી વખત બને? 2 વખત ને. ચાલો અહીંયા ગુણાકાર કરવાનો, તો આમાં હું ભાગાકાર કરવાનો? ના, અહીંયા ગુણાકાર, અહીંયા ગુણાકાર, અહીંયા ગુણાકાર. થઈ ગયું? ચાલો જો તમને ભેગા પૂછે ને તો ડાયરેક્ટ શું કરી નાખવાનું? આ બેમાં નાની કલાક કઈ? 1, તો 1 વડે ગુણી નાખો. 60 એકા 60/11. હવે આ આવડે ને? 60/11 એટલે 60 ને કોના વડે ભાગવાના? 11. 11 પંચા 55. શેષ કેટલી વધે? 5. હવે મેં તમને શીખવાડેલું છે, મારા બેઝિકના લેક્ચર તમે યુટ્યુબ પર જો તો શીખવાડ્યું છે. આ અશુદ્ધ પૂર્ણાંક કહેવાય. આને મિશ્રમાં ફેરવાય ને તો કેમ ફેરવાય? 11 પંચા 55. 55 ને 5 60. તો 5 પૂર્ણાંક 5/11. ટૂંકમાં જે જવાબ આવે એ પૂર્ણાંકમાં આવે, જે શેષ આવે એ અંશમાં આવે, અને છેદ હોય એ છેદનો છેદ રહે. તો 5 પૂર્ણાંક 5/11. થઈ ગયું? બોલતે ક્યું નહીં હો? હા, થઈ ગયું ને. ચાલો હવે જો અહીંયા હું પૂછ્યું છે, કેટલા વાગે સામ સામે આવે? તો રોવા બેહવાનું? રોવા બેહવાનું? ના. સામ સામે કે ને એટલે તમારે ઘડિયાળમાં જોવાનું. શું જોવાનું? ઘડિયાળમાં. તો ઘડિયાળ તો છે નહીં. પેલા ઘડિયાળ લાવવી પડશે ને, નકર જોઈશો ક્યાં? બરાબર હું ભણાવું છું કે ઉડાડિયા કરું છું? રેડી? હાલો તો તમે મને કહો, 12 સામે શું આવે? 6. 1 સામે 7. 2 સામે 8. 9 સામે 3. 10 સામે 4. 11 સામે. ઉભા રહ્યો, તમને તો દોરી નહીં કહી દઉં. આ બેને સામ સામે કહેવાય. ઉભા રહ્યો. થઈ ગયું? હાલો. ઓહો, આને સામ સામે કહેવાય ને? કે તમે બુથા છો, તમને નહીં ખબર પડે? કહેવાય ને સામ સામે. ચાલો તો જ્યારે એમ કે સામ સામે, તો આ બેમાં નાની કલાક કઈ? 1. 1ની સામે કોણ આવે? 7. તો અહીંયા હું કેટલા વડે ગુણીશ? 7 વડે. તો થઈ ગયું ને? પૂરું થઈ ગયું. શું થાય? 420/11. ચાલો તો ભાગ ચલાવો. 420 ને હું કેટલા વડે ભાગીશ? 11 વડે. 11 તેરી 33. કેટલા વધ્યા? 9. ઉપરથી ઉતાર્યું મીંડું. 11 8 88. કેટલી શેષ વધી? 2. તો અહીંયા શું લખવાનું? ભાગફળ આવે એ પૂર્ણાંક, 38 પૂર્ણાંક. શેષ આવે એ અંશમાં અને છેદમાં 11. 38 પૂર્ણાંક 2/11. થઈ ગયું ને? ચાલો હવે કાટખૂણો કે ત્યારે શું કરવાનું? તો અહીંયા જો તો નાની કલાક કઈ છે? 1. ટૂંકમાં હંમેશા શું લેવાની? નાની કલાક જ લેવાની. થઈ ગયું એટલું? ચાલો હવે કાટખૂણો ક્યારે બને કયો તો મને તમે? ક્યારે બને કાટખૂણો? 3 ઉપર અને 9 ઉપર ને? 3 ઉપર ને 9 ઉપર. બને કે ન બને? બનશે ને? બોલતે ક્यों नहीं हो?
કે બોલવા જેવું આજ રહ્યું જ નથી હમણાં. હાલો જોઈજો હવે, કાટખૂણો ક્યાં બને? એક 3 ઉપર બને અને એક 9 ઉપર. તો તમારે જોવો તો ક્યાં સુધી જવાનું છે? 1 સુધી જવાનું છે. તો તમારે શું કરવાનું ખબર છે? કાટખૂણો ક્યાં બને? 9 ઉપર ને 3 ઉપર બંને જગ્યાએથી ચાલવાની શરૂઆત કરવાની. તો પહેલા હું કોનાથી ચાલું છું? 9 થી. 9 થી ચાલીને ક્યાં જવાનું? 1 સુધી. તો કેટલી કલાક જોવે? 1 2 3 4. કેટલી કલાક જોવે? 4. તો હું કેટલા લખીશ? 4. ચાલો હવે 3 થી તમારે ક્યાં જવું છે? 1 સુધી. તો તમે મને કહો હું કેવી રીતે ચાલીશ? કેટલી કલાક જોવે? 1 2. હા કે ના? તો આવી રીતે રિવર્સ મારવાનું નહીં. રેડી? ક્લોકવાઇઝ જ જવાનું. આવી રીતે કોઈ રિવર્સ ન મારે મારા આ નજીક થાય છે તું આમ જીવે, તો પછી નોકરી દૂર થઈ જાય છે. આ નજીક થાય છે ને તો નોકરી દૂર થઈ જાય છે. તો શું કરવાનું? ક્લોકવાઇઝ જ જવાનું. તો જો 1 કલાક 2 3 4 5 6 7 8 9. કેટલી કલાક થાય? 10 વડે થઈ ગયું. 240 ના છેદમાં 11, 600 ના છેદમાં 11. તો 240 ને 11 વડે ભાગો તો કેટલા આવે? 11 દુ 22, 20 વધ્યા, 11 એકા 11, તો 9, 21.9 ના છેદમાં 11. ચાલો અહીંયા જુઓ 600, તો 11 પંચા 55, કેટલા વધ્યા? 5 ઉપરથી ઉતાર્યું મીંડું 50, તો 11 ચોક 44, તો કેટલા વધશે? શેષ 6. તો કેટલી વખત કાટખૂણો બને? 1 વાગીને 21 મિનિટની આજુબાજુ બનશે અને 1 વાગીને 54 મિનિટની આજુબાજુ બનશે. થઈ ગયું? બધું જોઈજો, શોર્ટકટ છે આ તમને ક્યાં કામ આવશે? ગમે એ પૂછે ને બધે કામ આવશે. થઈ ગયું? ચાલો ફરીથી શોર્ટકટ સમજાવી દઉં. પેલા સમજાણું કે ન સમજાણું? સમજાણું ને? આપણે બીજા સૂત્ર વાપરે છે એવા નથી વાપરવાના. 12H1 પ્લસ H2 આવા, એમાં નાની કલાક લખવાની, મોટી કલાક આપણે કાંઈ નહીં. આપણે શું કરશું? બધાયમાં હું લખી નાખવાનું? 60 ના છેદમાં 11. બધાયમાં હું શું લખીશ? 60 ના છેદમાં 11. ચાલો તમે મને કહો, બધાયમાં લખી નાખે 60 ના છેદમાં 11. જ્યારે એમ કે ભેગા, તો ભેગા એટલે કઈ કલાક લેવાની? નાની કલાક. તો 1 વડે ગુણી નાખ્યા. સામ સામે કે તો નાની કલાક કઈ છે? 1. 1 ની સામે શું આવે? 7. ચાલો કાટખૂણો કે, તો કાટખૂણો ક્યાં બને? 9 ઉપર અને 3 ઉપર. તો તમારે નાની કલાક કઈ છે? 1. તો પહેલા 9 થી 1 ઉપર જવાનું, પછી 3 થી 1 ઉપર જવાનું. જેટલી કલાક આવે એટલા વડે ગુણીને શું કરી નાખવાનું? સાદું. ડન છે? ડન છે? તો હવે આગળનો દાખલો તમે ગણશો? એ વાત ખોટી. તમ તાર જે ભણાવવું એ ભણાય, પણ અમને ગણવાનું રહેવા દે. આ કેમ બે ભેગું થઈ ગયું? વાળ ઊંચા થઈ ગયા એના? કાંઈ નહીં, કાંઈ નહીં. હાલો હું તમને પૂછું છું, તમારે મને કહેવાનું છે 2 અને 3 વચ્ચે ક્યારે ભેગા થાય, ક્યારે સામ સામે આવે? કલાક એક જ છે હો. કઈ કઈ? 2 અને 3. અને ક્યારે કાટખૂણો બનાવે? ચાલો આટલા દાખલા ગણો.
કેમ થાય છે? આવડ્યું કાંઈ? આમાં હવે આટલો ટાઈમ ન હોય. તમારા ભાગાકાર સારા નથી. બધામાં હું લખી નાખવાનું? 60/11 ને બધામાં હું લખી નાખવાનું? અહીંયા હું કેટલી વખત લખીશ? 2 વખત ને. ચાલો હવે હું ગુણાકાર કરીશ, ગુણાકાર કરીશ, ગુણાકાર કરીશ. થઈ ગયું? હાલો અહીંયા શું આવે? ભેગા કહેતો નાની કલાક 2 120/11. તો 11 દાન 110, 10 વધી 10.10/11. ચાલો હવે સામ સામે, તો 2 ની સામે શું આવે? 8 આવે ને. તો 480/11. તો શું થાય? 43.473 ને 7, 43.7/11. ચાલો અહીંયા શું આવે? તો એક વખત ક્યાંથી જવાનું? જોઈજો, આઈ રહ્યું ઘડિયાળ છે ને, જો આય રે ઘડિયાળ. 9 થી જવાનું ક્યાં સુધી? 2 સુધી. 1 2 3 4 5. તો અહીંયા હું કેટલા લખીશ? 5. પછી ક્યાં જવાનું? 3 થી ને ક્યાં સુધી જવાનું? 2 સુધી. તો રિવર્સ મારવાનું, ક્લોકવાઇઝ જ જવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11. તો તમે મને કહો 11 11 ઉડી જાય તો આ શું આવે? 60. હવે અહીંયા 300/11. ચાલો તો 11 દુ 22, 8 વધ્યા 80, 11 7 77. કેટલા આવે? તો જો કાટખૂણા ક્યાં બનશે એ જોજો. એક તો 2 વાગીને કેટલી મિનિટે? 27.3/11. અને બીજો કાટખૂણો ક્યાં બનશે ખબર છે? 2 ને 60. જો 60 મિનિટ આવી ને, 60 એટલે આ કેટલા વાગ્યા? 3 વાગ્યા. તો મેં અહીંયાથી પણ તમને સાબિત કરી દીધું કે બીજો કાટખૂણો ક્યાં બનશે? 3 વાગે. થઈ ગયું? હવે તમને ક્યાં વાંધો આવે છે ખબર છે? આ ભાગાકાર આવડતા નથી. હા, ન્યા જ ભૂલ પડે છે, ન્યા જ તમારે ટાઈમ થાય છે. હું કહું આપણે આ કરવાનું થતું નથી. સૂત્ર કરતા તો આ હા વહેલું છે. સૂત્ર કરતા તો આ શું છે? સાવ સહેલું છે. પણ તોય હું આ કરાવીશ ના. હું ચપટીમાં જવાબ લાવીશ. જોઈજો કઈ રીતે. સૌથી પહેલા છેદમાં શું આવવું પડે? 11. તો જે ઓપ્શનમાં છેદમાં 11 ન હોય આવે કોઈ દી ન આવે. બીજી વાત, આનો તમે સરવાળો કરો ને, જોજો 10 ને 10 કેટલા થાય? 20. એકમના અંકમાં હંમેશા શું આવશે? મીંડું. જો તો 43 ને 7 50 શું આવે? મીંડું. 27 ને 3 30 શું આવે? મીંડું. અહીંયા તો ઓલરેડી છે તે મીંડું. હાલો હજી અહીંયા જોવો. ક્યાં ગયું ઓલું? વી ગયું ઘરે? ઘરે વી ગયું? આવી રહ્યું. જો આ કેટલા છે? 5 ને 5 10. 10 એટલે મીંડું. અહીંયા કેટલા? જો 38 ને 2 40. 40 એટલે મીંડું. હાલો અહીંયા કેટલા હતા? 21 ને 9 30. 30 એટલે મીંડું. 54 ને 6 60 એટલે મીંડું. થઈ ગયું ને? ચાલો તો હવે અહીંયા જો. આમાં તો કાંઈ દેખાતું નથી. કાંઈ નહીં, આને જવા દો. બીજો જો. જો કાટકોણ બનાવવાનું કીધું છે. કાટકોણ બનાવવાનું કીધું છે. છેદમાં 11 હોવા પડે. છે આખા ગામમાં 11 છે ને? ચાલો 1 ને 3 4 ને 21 ને 3 24. આ કોઈ દી આવે? આ કોઈ દી આવે? નો આવે. આ આવે? હા 0 એટલે આવે. આ આવે? હા 0 એટલે આવે. આ આવે? નો આવે. હવે તમને કોની કોની વચ્ચે પૂછ્યું છે? 2 થી 3 ની વચ્ચે. તો 3 ઉપર કોઈ દી હોય? થઈ ગયું ને? થઈ ગયું? ટૂંકમાં કાંઈ કરવાની જરૂર હતી? તો આ મેં તમારો શું કર્યો? ખાલી ટાઈમ પાસ કર્યો. એ કાંઈ શીખવાની જરૂર નથી. જોઈજો જોઈજો હજી જોઈજો. હાલો 1.5 થી 2 કે મને કાંઈ બીક લાગે છે ગમે એના નો કે. હાલો 6 ને 4 10. 6 ને 4 10. આ આવે? નો આવે. આ આવે? નો આવે. પણ અહીંયા એક શું છે? હળકતું લાકડું છે. આ હળકતું લાકડું કહેવાય. હળકતું લાકડું છે ને, તો પછી અહીંયા હોશિયારી કરાય? ન કરાય. અહીંયા ડાયરેક્ટ ગણી લેવાય. 60/11. હવે શું કીધું છે? 1 અને 2 ને દોઢ કે તોય તમારે શું લેવાનું? 1 અને 2. તો તમે મને કહો 3 થી 1 જવું હોય તો આ તો આપણે કરાયો હતો ને. આ જ દાખલો લીધો હતો. લીધો તો કે નતો લીધો? ક્યાં ગયું? જો આવી રહ્યું. 1 અને 2 વચ્ચે તો ક્યારે બને? એક તો 21 અને એક 54 ને 6. તો દેખાય છે ને?
તો ક્યાં ગયું? તો ક્યાં બનશે? બરાબર જ છે, 54 ને 6 તો આ નહીં આવે. શું આવશે? આ. પણ તમને બને ત્યાં સુધી એક પણ નહીં આપતા નથી. ચાલો હજી જો વિરુદ્ધ દિશા કે તો ગમે એ હોય. ચાલો હું શું કરીશ? આ 0 થાય, હા થાય. આ 0 થાય, હા થાય. આ 0 થાય, લ્યો આખા ગામમાં થયા. તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ચાલો તમને શું કીધું છે? 8 તો આ આવે ન આવે. હવે તમને શું કીધું છે? વિરુદ્ધ દિશા કીધી છે ને, વિરુદ્ધ દિશા કીધી છે. તમે મને કહો 8 ની સામે શું આવે? 2 આવે. 9 ની સામે શું આવે? 3 આવે. 3 આવે ને? બોલો. તો 2 એટલે 10 મિનિટ થાય. થાય કે ન થાય? 3 એટલે 15 મિનિટ થાય. જવાબ એવો જ આવે કે જે 10 અને 15 ની વચ્ચે હોય. આ હોળ તો વધી જાય ને. લ્યો હવે આ હળકતું લાકડું ન આવે, પાકું એ જ આવે. પેલા જો મેં ટ્રાય કરી, મીંડા ઉપરથી ટ્રાય કરી, મીંડા ઉપરથી ટ્રાય કરી તો મીંડામાં 2 ઓપ્શન આવ્યા, એ આવ્યો ને સી આવ્યો. આ નો આવે ને, આ તો હાથ વચ્ચે છે. બી તો ઉડી જાય ને. 8 થી 9 ની વચ્ચે કીધું, 8 ની 9 ની વચ્ચે ક્યાંય હાથ આવે? નો આવે. તો આ તો ઉડી ગયો. કાં તો એ આવે ને કાં તો સી આવે. ડન છે. હવે કેમ વિચારવાનું? જો તમને શું કીધું છે? વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશા એટલે સામ સામે. તો 8 ની સામે શું આવે? 2. 9 ની સામે શું આવે? 3. તો 2 ઉપર કાંટો હોય તો 10 મિનિટ, 3 ઉપર કાંટો હોય તો 15 મિનિટ. જવાબ હંમેશા કોની વચ્ચે આવે? 10 અને 15 ની વચ્ચે. તો આ તો હો છે ને, નો આવે. જવાબ શું આવે? પૂરું ને? પૂરું. આનથી હેલું કાંઈ થાય? કાંઈ ન થાય. ચાલો આને થોડીક વાર ઉભા રહ્યો, હું હજી તમને પ્રેક્ટિસ કરાવીશ. શીખવું છે ને? કેમ કે આમાં દાખલા થોડાક ઓછા છે. મારી પાસે દાખલાનો ભંડાર છે. અને એવા એવા દાખલા છે કે તેમાં ઓપ્શન કામ કરશે નહીં. તો ન્યા પછી શું કરવું પડે? ન્યા વાળ ઊંચા ન કરવાના હોય, ન્યા શોર્ટકટ કરી નાખવાની હોય. આ શોર્ટકટ હું લેવા શીખવાડી? વાળ ઊંચા કરવા, ન્યા શોર્ટકટ કરી નાખવાની. નકર હું કાંઈ ગાંડો છું તે શોર્ટકટ શીખવાડું? હું લેવા શીખવાડી છી? 4 થી 5 વચ્ચે ક્યારે ભેગા થાય? હવે કોઈ એમ ન પૂછે. ઓપ્શન આપું? નકર તો વાળ ઊંચા થઈ જાય છે. ચાર નો લખું ચાલશે ને? ચાલશે ને? બુથાવ ચાલશે કે નહીં ચાલે? આ બધું 4 પછી જ છે. ચાલશે ને? તમને પૂછું જો. બુથાઓએ ઘા કરવાનું ચાલુ કરી દીધું છે. ચાલો જો હાલો કરાવી દઈશ. જોઈજો હવે ખબર એ નહીં રહે. દાખલો પૂરો. 4 થી 5 વચ્ચે ક્યારે ભેગા થાય? પેલા તમે મને કયો છેદમાં હો આપણે 11 આખા ગામમાં છે. 21 9 30 આવી શકે. 32 3 35 નો આવે. 30 ને 8 38 નો આવે. 43 7 50 આવી શકે. હવે શું કરવાનું? ભેગા થવાનું કીધું છે ને? ભેગા થવાનું કીધું છે તો 4 એટલે
4 ઉપર કાંટો હોય તો 20 મિનિટ થાય ને, 5 ઉપર કાંટો હોય તો 25 મિનિટ. જવાબ કોની વચ્ચે આવે? 20 અને 25 ની વચ્ચે આવે તો 43 આવે? ન આવે. લ્યો પૂરું થઈ ગયું. એ થઈ ગયું ને? ક્યાં આમાં શોર્ટકટની જરૂર છે? શોર્ટકટની શોર્ટકટ છે ને. ચાલો 6 થી 7 વચ્ચે ક્યાં ભેગા થાય? 21 9 30 આવી હકે, આવી હકે, આવી હકે? ન આવે. આ વખતે કૂતરું કરડી ગયું છે. 3 એ 3 ઓપ્શન આવે તો શું કરવાનું? 6 ઉપર કાંટો હોય તો કેટલી મિનિટ થાય? 30. 7 ઉપર કાંટો હોય તો 35. તો જવાબ કોની વચ્ચે આવે? 30 અને 35 ની વચ્ચે. નો આવે, નો આવે, આવે. થઈ ગયું ને? આરામથી પતી ગયું. હાલો, કોણ કહેતું તા દાખલા અઘરા છે? અને તમને કોઈકને એમ વિચાર આવે બધાય 30 થી 35 ની વચ્ચે હોય તો શું કરી નાખવાનું? શોર્ટકટ શીખવાડીને તો પછી શોર્ટકટ કરવી પડે. હે? હા, તો પ્રેમથી અને નહીં કેવું જવા દો. 10 અને 11 વચ્ચે. ચાલો, તો તમે મને કહો 21 9 30 આવે? 32 3 નો આવે? આવે, આવે. હાલો, હવે 10 એટલે 50, 11 એટલે 55. જવાબ 50 55 ની વચ્ચે જ આવે. થઈ ગયું. ચાલો, 3 અને 4 વચ્ચે. લ્યો આવે, 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 આવે. આખું ગામમાં આવે છે. તો હવે શું કરવાનું? 3 એટલે 15, 4 એટલે 20. જવાબ 15 અને 20 ની વચ્ચે જ આવે. થઈ ગયું. હું આમાં વાર લાગે? થઈ ગયું ને? ચાલો, તો હવે તમને એમ પૂછે સામ સામે હોય તો શું કરી નાખવાનું? આની સામે કોણ આવે? 4 ની સામે 10, 10 એટલે 50 અને 5 ની સામે 11, 11 એટલે 55. જવાબ 50 55 ની વચ્ચે જ આવે. કાટખૂણો કે તો ગણવું પડે. એમાં આવું થાય નહીં. એમાં એવું ન થાય કે આની વચ્ચે હોય એ આવે. એમાં તમારે શું કરવું પડે? સરવાળો 0 થાય એ કરવું પડે. એ જો એમાં 2 ઓપ્શન આવી ગયા તો પછી ગણવું પડે. ડન છે? ચાલો, ક્લિયર છે? તો હું આમાં વધારે દાખલા કરાવતો નથી. ચાલો, હવે આ જુઓ. ઘડિયાળના ડાયલ ઉપર આવેલા અંકોના સ્થાન ઉપર અંગ્રેજી વર્ણમાળાના અક્ષરોને એ પ્રકારે ગોઠવવામાં આવે છે કે અંક 9 ની જગ્યા ઉપર શું આવે? એમ. આ કેટલા છે? 12. આ કેટલા છે? 6. આ કેટલા છે? 3. આ કેટલા છે? 9. ચાલો, તો 1 2 4 5 7 8 10 11. ચાલો, હવે જો 9 ની જગ્યા ઉપર શું આવે? એમ. 8 ની જગ્યા ઉપર એન. પછી આગળ પણ આ જ રીતે ક્રમ જળવાય રહે. એટલે આ રીતે તમારે જવાનું છે ને. એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ. તો તમને શું પૂછ્યું છે? 11 અને અંક 10 ના સ્થાને પેલા કયું આપ્યું છે? 11. તો 11 નું પેલા લખવાનું. એટલે પેલા ડબલ્યુ. ડબલ્યુ પેલા સ્થાને હોય એવો એક જ છે. શું આવશે? ડબલ્યુ. અને 10 ના સ્થાને કોણ છે? એક્સ. તો જવાબ શું આવશે? ડબલ્યુ અને એક્સ. થઈ ગયું? થઈ ગયું ને? તો અહીંયા તમારું ચેપ્ટર શું થાય છે? પૂરું. ઘડિયાળ કોન્સ્ટેબલ લેવલનું પૂરું. હવે જે ટાઈપ આવે છે ખોટી ઘડિયાળ એ કોન્સ્ટેબલમાં પીએસઆઈમાં પૂછાતી નથી. આ બધું રહ્યું કોન્સ્ટેબલ પીએસઆઈમાં પૂછાતું નથી. તો હવેના જે હું દાખલા કરાવું છું એ કોની માટે છે? સુપર ક્લાસ 3 પીએસઆઈમાં હજી પૂછાય કે પીએસઆઈ અને જીપીએસસી માટે છે. ડન છે? તો કરાવી દઉં. કેમ કે ટાઈમ હવે 20 મિનિટ છે તો 20 મિનિટમાં નવું ચેપ્ટર ચાલુ કરવું એના કરતાં કરાવી દઉં. જો પૂછી લે તો તમારે ફાયદો થઈ જાય. ખોટી ઘડિયાળમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી. જોઈજો હું કીધું છે. ઘડિયાળમાં 1 વાગ્યે 1, 2 વાગ્યે 2, 3 વાગ્યે 3 ટકોરા વાગે. તમે જૂનાના સમયમાં જોવો ને તો લોલક આવતા હતા. લોલક 1 વાગ્યે 1 વખત વાગે. જેટલી કલાક હોય ને એટલી વખત વાગે. 12 કલાક હોય તો 12 વખત ટંકોરા પડે. ટન ટન ટન. આ એની વાત છે. અર્થાત જેટલો સમય હોય તેટલા ટકોરા વાગે છે. તો 24 કલાકમાં કેટલા ટકોરા વાગશે? તમે મને કહો તો. 1 ઉપર હોય તો કેટલા વાગે? 1. 2 ઉપર હોય તો 2. 3 ઉપર હોય તો 3. 4 ઉપર હોય તો 4. 5 ઉપર હોય તો 5. 6 ઉપર હોય તો બોલો ઘડીક. હું થાકી ગયો છું.
બસ આખો ઘડીક. હવે ઘડિયાળમાં 13 આવે નહીં, તો ઘડિયાળમાં 13 વખત નહીં પડે. હવે એક એટલે ફરીથી કેટલી વખત પડશે? 1 વખત, પછી 2. આ રીતે ચાલશે ને? તો તમે મને કહો 24 કલાકમાં કેટલા ટકોરા વાગે? તો આ બધાનો તમારે શું કરવાનો? સરવાળો. ચાલો તો હું કરું. 1 ને 2, 3 ને 3, 6, 6 ને 4, 10 ને 5, 15 ને 6, 21 ને 7, 28 ને 8, 36, 36 ને 9, 45, 45 ને 11, 45 ને 10, 55, 55 ને 11, 66, 66 ને 12, 78. તો આ કેટલી કલાક થઈ? 12 કલાક થઈ ને? 12 કલાકમાં કેટલી વખત વાગ્યા? 78. હવે ફરીથી આ જ 12 કલાક આવશે ને, કેમ કે ઘડિયાળમાં 13 વાગે નહીં. તો ઘડિયાળમાં 13 એટલે 1 વખત વાગશે, તો 78 વખત બીજી. ટોટલ કેટલી વખત થાય? 156 વખત. ચાલો ડન છે. પરીક્ષામાં આ દાખલો પૂછ્યો હોય તો આ રીતે ડાયરેક્ટ કરાય નહીં. તમને સરવાળાનું આવડે સૂત્ર? એન બેન જવા દો, એનનો કાંઈ કામ આવે, એનનો આવે. જો સરવાળો કેમ મળે? સરેરાશનું સૂત્ર આવડે ને? સરવાળાના છેદમાં સંખ્યા. તો સરવાળો એટલે કેમ મળે? સરેરાશ ગુણ્યા સંખ્યા. સંખ્યા તમને ખબર છે કેટલી સંખ્યા છે? 12 સંખ્યા છે. હવે એવરેજ કેમ મળે? તો જોઈજો, હું તમને શીખવાડું. જ્યારે તફાવત સરખો હોય ને ત્યારે એવરેજ કેમ મળે ખબર છે? પહેલું પ્લસ છેલ્લું છેદમાં 2. તો પહેલું કયું છે? 1. છેલ્લું કયું છે? 12 છેદમાં 2. તો 2 છક 12, 12 ને 1 13, 13 છક 78 થાય ને? તો આ બધાનો સરવાળો કેટલો મળે? 78. તો 78 ને 78 કેટલા થાય? 156. પણ આની માટે મારે તમને થોડુંક એવરેજ ચેપ્ટર ભણાવવું પડે. એટલે મેં તમને શું કર્યું? તમે મારું લોહી ન પીવો એટલે મેં આ રીતે સરવાળો કરી દીધો. રેડી? બાકી તમારી જગ્યાએ હું હોય તો આ રીતે કરું. આમાં સમજાણું હોય તો ભગવાનનો આભાર માનવાનો, ન સમજાણું હોય તોય ભગવાનનો આભાર માનવાનો. કેટલી વખત આવે? 156 વખત. ચાલો, એક ઘડિયાળ 22 સેકન્ડમાં કેટલી વખત ટકોરા કરે છે? 12 વખત. તો 8 વખત ટકોરા કરતા કેટલો સમય લાગે? ચાલો, આની પછી કદાચ ના, હજુ એક છે. હાલો, ઓકે, હજુ 2 દાખલા પછી ખોટી ઘડિયાળ આવે છે. હજી ખોટી ઘડિયાળ નહીં થયું. આ તો બધું મુખવાસ ચાલે છે. એક ઘડિયાળ 22 સેકન્ડમાં કેટલી વખત ટકોરા કરે છે? જો 1 મિનિટ, આમ થાય ને? 12 વખત ટકોરા કેટલી સેકન્ડમાં કરે છે? 22 સેકન્ડ. તો તમને કેટલું પૂછ્યું છે? 8 વખત ટકોરા કરતા કેટલી વાર લાગે? હા કે ના? તો શું થાય? 8 ગુણ્યા 22 છેદમાં 12. છેદ ઉડાડું. 11 દુ 22, 6 દુ 12, 4 દુ 8, 3 દુ 6, 44 ના છેદમાં 3. તો 14 તેરી 42, 14 પોઈન્ટ સમથિંગ આવે. જવાબ શું આવે? 14 ને? આમ નો થાય, આમ નો થાય, આમ નો થાય. હવે સમજો, જોજો, જોજો, જોજો. તમે મને કહો, આને શું કહેવાય ખબર? અલાર્મ ઘડિયાળ. અલાર્મ એટલે અલાર્મ વાગે એ ઘડિયાળ. અલાર્મ ક્યારે વાગે? હું હવારે. લે, અલાર્મ કે હવારે વાગે. તમે સેટ કરો તો બપોરે વાગે ને સાંજે વાગે. એવું ક્યાંય લખી દીધું છે હવારમાં વાગે એમ? નો, હવારમાં ન હોય. હું બપોરે અલાર્મ મૂકીને હોઉં છું. હાલો જો, હવે જોઈજો, અલાર્મ તમે સેટ કરો ત્યારે વાગે ને? હાલો જોજો, તમે 5 વાગે સેટ કરો તો અલાર્મ 5 વાગે વાગે. વાગે કે ન વાગે? 6 વાગે સેટ કરો તો? ટૂંકમાં જેવો સેટ કરો તરત વાગે ને? તમે જેવો 11 ઉપર કાંટો લઈ જાઓ, 11 વાગ્યાને સેટ કર્યો હોય તરત વાગે. સમજો છો? તો પહેલી વખત વાગવામાં એને સમય લાગે? ન લાગે ને? તમે જેવો સેટ કરો એવો તરત વાગશે. પહેલી વખત વાગવામાં એને સમય લાગે નહીં. ન લાગે ને? તો અહીંયા જો 12 વખત 12 વખત ટકોરા કરે છે ને? તો તમે મને કહો પહેલી વખતમાં એને વાર લાગી હશે?
ના, પહેલી વખતમાં કોઈ વાર લાગી નહીં હોય. તો આ 22 સેકન્ડ આપી છે એ કેટલી વખતનો સમય છે? 11 સેકન્ડનો છે. સોરી, 11 વખત વાગે ને તો કેટલી સેકન્ડ થાય છે? 22 સેકન્ડ થાય છે. તો તમે મને કહો, એક વખત ક્યારે વાગશે? 2 સેકન્ડમાં. એક વખત ક્યારે વાગશે? 2 સેકન્ડમાં. તો તમને પૂછ્યું છે 8 વખત ટકોરા કરતા કેટલો સમય લાગશે? તમે મને કહો, અહીંયા હું 8 લઈશ? ના, 8 વખતમાં પહેલી વખતમાં વાર ન લાગે તો ટોટલ કેટલી વખત? 7 વખત. એક વખતમાં 2 સેકન્ડ તો 7 વખતમાં 14 સેકન્ડ. શું થશે? 14 સેકન્ડ. પણ હજી મને ખબર છે તમને કાંઈ ખબર પડી નથી, તો હું સમજાવીશ. મને ખબર પડી જાય, તમારે મોઢા જાઓ ને ત્યાં કહી દઉં. હાલો, જો આ પહેલી વખત વાગ્યો, આ બીજી વખત વાગ્યો. કેટલી વખત વાગે છે? 12 વખત. જોઈજો, ત્રીજી વખત વાગ્યો, ચોથી વખત, પાંચમી વખત, છઠ્ઠી વખત, સાતમી વખત, આઠમી વખત, નવમી વખત, 10મી વખત, 11ની 12 વખત. થઈ ગયું ને? કેટલી વખત વાગે છે? 12 વખત વાગે. તમે મને કહો, પહેલી વખતે વાગશે ત્યારે એને કાંઈ ટાઈમ લાગશે? ના. તો આ કેટલી વખત વાગે છે? 11 વખત જ તે ને. પહેલી વખતમાં કોઈ ટાઈમ લે નહીં. તો 11 વખત વાગે છે. 11 વખત કેટલી સેકન્ડમાં વાગે છે? 22 સેકન્ડમાં. તો એક વખત વાગતા 2 સેકન્ડ થાય ને. જોઈજો, હું તમને પ્રૂવ કરી દઉં. જો આ પહેલીમાં ટાઈમ નહીં લાગે, બીજી વખત વાગશે એટલે કેટલી થશે? 2 સેકન્ડ. હવે 4, 6, 8, 10, 12, 14, 16, માતાજી રક્ષા કરજો, 18, 20, 22, થઈ ગયું. થઈ ગયું ને? 22 વખત થઈ ગયું. તો ટૂંકમાં કેટલી વખતનું છે? 11 વખત તો 22 સેકન્ડ. તો એક વખત 2 સેકન્ડ. તો તમને કેટલી વખત પૂછ્યું છે? 8 વખત. તો તમે મને કહો, 8 વખતમાં એક વખત તો ન જોવે ને, તો કેટલી વખત વાગશે? 7 વખત. તો 7 વખતમાં 14 સેકન્ડ. હવે સમજાઈ ગયું કે ન સમજાઈ? મને ખબર પડે છે તમને કઈ રીતે સમજાય ન સમજાય. ડન છે? નકર આનું સૂત્ર આવે. હો, શું આવે ખબર છે? ક્યાંક આવે, જોઈ લીજો, મને નથી આવડતું. ક્યાંક આવે છે T2 -1 ને T1 -1 ને એવું આવે. T2 ફીટું કાંઈ ન આવે આમાં. હાલો, આ કરી નાખો. આ મોઢે કરો, બોલો કેટલી વાર લગાડો? 6 વખત તો 5 ને 5 વખતમાં કેટલી? 10 સેકન્ડ. તો એક વખતમાં 2 સેકન્ડ. તમને કેટલી વખત પૂછ્યું છે? 12 નહીં લેવાના. થઈ ગયું ને? ડન છે? ચાલો, આવડી ગયું? આગળ વધો. એક છોકરો ઘડિયાળનો સમય ભૂલથી મોટા કાંટાને શું કહે છે? નાનો કાંટો. ભૂલ એ કરે ભોગવવાની આપણે. ભૂલથી મોટા કાંટા નાનો કાંટો સમજે છે, નાના કાંટાને મોટો કાંટો. તો એને શીખવાડાય ને, આમાં એના મા બાપનો વાંક છે. એને ઘડિયાળમાં જોતા શીખવાડાય. હાલો, તો તેને લાગ્યું ઘડિયાળમાં 6 અને 2 નો સમય છે. આ કેટલા છે? 12. આ કેટલા છે? 6. આ કેટલા છે? 3. આ 9. આ 1. આ 2. ભૂલ એ કરે ભોગવવાનું આપણે. તમને શું કીધું છે? છોકરાને ખબર પડતી નથી. એ મોટા કાંટાને શું ગણે છે? નાનો કાંટો. નાના કાંટાને મોટો કાંટો. એને લાગ્યું ઘડિયાળમાં 6 વાગ્યા છે. એનો અર્થ શું થાય? એણે 6 ને કેવો ગણ્યો હશે? અહીંયા મોટો કાંટો હશે ને, એણે નાનો કાંટો ગણ્યો. અને 2 એટલે ઘડિયાળમાં 6 એટલે આ નાનો કાંટાને એણે શું ગણ્યું હશે? મોટો કાંટો. અને અહીંયા 2 એટલે નાનો કાંટો આવશે ને. ચાલો, આ રીતે થયું હશે. તો ઓકે ઓકે, 6 ને 0 2 મિનિટ આપી છે ને. ઓકે ઓકે ઓકે, અહીંયા ક્યાંક આવે ને. ચાલો, તો તમે મને કહો, આ કેટલા વાગ્યા કહેવાય? આ કેટલા વાગ્યા કહેવાય? 12 ને 30 વાગ્યા કહેવાય. સમજાણું કે ન સમજાણું? નહીં સમજાણું. નહીં સમજાણું? ના ના, તોય સમજો. સમજો. આજ મોટા કાંટાને એને શું ગણી લીધો? નાનો કાંટો. તો જો એને કેટલા વાગે છે? 6. તો આ હકીકતમાં કેવો કાંટો છે? કેવો છે? મોટો કાંટો છે, પણ એને નાનો કાંટો ગણી લીધો. એટલે આ હકીકતમાં કેવો છે?
મોટો કાંટો. હવે 0 2 મિનિટ તો આ કેવો કાંટો છે? તો એણે મોટો કાંટો ગણ્યો પણ એ ભૂલ કરી ને. આ હકીકતમાં કેવો છે? નાનો કાંટો છે. તો આ કેટલા વાગ્યા કહેવાય? 12:30. થઈ ગયું ને? ચાલો હવે આવે છે ખોટી ઘડિયાળ. જોજો, એક ઘડિયાળ જે સતત શું થાય છે? ઝડપી થતી જાય છે. રવિવારે સાંજે 5 વાગે 5 મિનિટ પાછળ હતી. જો તે મંગળવારે સાંજે 5 વાગે 7 મિનિટ આગળ હોય. જોજો, હવે સમજો. આમાં 2 ટાઈપ છે. 2 ટાઈપ હું કરાવી દઉં. 2 ટાઈપનો એક એક દાખલો કરાવી દઉં. થઈ ગયું? હા. આ કયો વાર છે? રવિવાર. કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે. ક્યારના વાગ્યા છે? સાંજના. તો હું એમ કહી શકું 5 PM થયા છે? કહી શકું ને? ત્યારે હું છે 5 મિનિટ પાછળ. 5 મિનિટ પાછળ એટલે એમાં કેટલા વાગ્યા હશે? 4:55 જ થઈ છે ને? એટલે ભાઈ તો જ પાછળ કહેવાય ને. હા બસ એમ. હવે મંગળવારે સાંજે તો આ કેટલો વાર છે? મંગળવાર ને. આ કયો વાર છે? મંગળવાર. હવે મંગળવારે શું થાય છે? સાંજે 5 વાગે. સાંજે 5 વાગે એટલે 5 PM. ત્યારે શું થઈ જાય છે? 7 મિનિટ આગળ થાય છે. તમે મને કહો તો એ ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? કેટલા વાગ્યા હશે? 5 ને 7 ને કેટલા વાગ્યા હશે? 5 ને 7. તો તમે મને કહી શકો ઘડિયાળમાં તફાવત કેટલો આવે છે? કેટલો આવે છે? 12 મિનિટનો આવે. જો પેલા 5 મિનિટ પાછળ હતી. સમજો, પેલા શું હતી? 5 મિનિટ પાછળ. તો પેલા ટાઈમે થશે. ટાઈમે ક્યારે થાય? 5 મિનિટ આગળ ચાલે તો. અને હવે ટાઈમે નહીં, 7 મિનિટ આગળ જતી રહી. તો ટોટલ એણે કેટલું કર્યું? પેલા 5 મિનિટ ટાઈમે થશે અને આગળ 7 મિનિટ ચાલી. ટોટલ કેટલું ચાલી? 12 મિનિટ. 12 મિનિટનો તફાવત છે ને? આ 12 મિનિટનો તફાવત કેટલી કલાકમાં થયો? રવિવારના 5 વાગ્યા હતા, મંગળવારના 5 વાગ્યા. તો કેટલી કલાક થઈ? 24 ને 24. 2 દિવસ થયા ને? રવિવારથી સોમવારના સાંજના 5 24 કલાક. સોમવારના સાંજના 5 થી મંગળવારના સાંજના 5 કેટલી કલાક થઈ? 24 ને 24 48 કલાક થઈ. તો 48 કલાકમાં કેટલાનો ફેર પડે છે? 12 મિનિટનો ને 12 મિનિટનો. તમને હું પૂછ્યું છે સાચો સમય ક્યારે બતાવ્યો હોય છે? તમે મને કહો સાચો સમય ક્યારે બતાવ્યો હોય છે? જોઈજો, ભૂલ છે ને ઘડિયાળમાં. ભૂલ છે. શું છે? ઘડિયાળ 5 મિનિટ પાછળ છે. તો જો 5 મિનિટ આગળ કરો તો સાચો સમય બતાવે. સાચો સમય બતાવે ને. 12 મિનિટ કાપતા એને કેટલી વાર લાગે છે? 48 કલાક. તો 5 મિનિટ કાપતા કેટલી વાર લાગે? આવી ત્રિરાશી મૂકો કામ થઈ જાય કે ન થઈ જાય? થઈ ગયું ને? થઈ ગયું? ન સમજાય તો સમજાવું જો. ચાલો તો હવે આ રીતે થાય કે હું આને સીધું લખી દઉં. સીધું લખી દઉં. જો પેલા તમે મને કહો ટાઈમમાં ગેપ કેટલાનો છે? 12 મિનિટનો છે. આ 12 મિનિટનો ગેપ પડતા એને કેટલી વાર લાગી? તો રવિવારના સાંજના 5 થી મંગળવારના સાંજના 5 એટલે 24 ને 24 48 કલાક થઈ. તમને પૂછ્યું છે સાચો સમય ક્યારે બતાવે? તો 4:55 5 મિનિટ પાછળ છે. તો 5 મિનિટ આગળ થાય તો સાચો સમય બતાવે. તો 12 મિનિટ માટે 48 કલાક લાગે છે. તો 5 મિનિટ માટે કેટલા કલાક લાગે? તો 5 ગુણ્યા 48 છેદમાં 12. તો 12 ચોક 48. 4 પંચા 20 કલાક લાગે. કેટલા કલાક? 20 કલાક. તો રવિવારના કેટલા વાગ્યા છે? સાંજના 5 ને. તો એમાં પેલા 12 કલાક ઉમેરો તો કેટલા થાય? સોમવારના સવારના 5. અત્યારે રવિવાર છે. આ શું છે? રવિવાર. અત્યારે કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે. તો તમે મને કહો 12 કલાક પછી શું થાય? બીજો દિવસ થઈ જાય ને? સોમવાર થઈ જાય. સોમવારના કેટલા વાગે? 5 વાગે. 12 કલાક. તમારે હજી 20 કલાક કરવાની. હજી 8 કલાક જવું પડશે. હજી 8 કલાક જવું પડશે. 5 વાગી ગયા છે. તો હવે 7 કલાક ઉમેરો તો 12 વાગે ને? ક્યારના 12? સોમવારના 12. હજુ તમારે 8 કલાક જવાનું હોય. હજી 1 કલાક ઉમેરો. સોમવારના 1 વાગ્યા હોય. ના ના ના, આ તો એમ છે. PM આવે ને બપોરના 1 વાગે. થઈ ગયું કે ન થઈ ગયું? જોઈ લ્યો, એક વખત ચેક કરી લ્યો.
એ ભલે એ ખોટું છે. થઈ ગયું ને? હાલો જો આ શું છે? ખોટી ઘડિયાળ છે. શું છે? ખોટી ઘડિયાળ છે. ડન છે? ચાલો ફરીથી સમજાઈ દો. જો એક ઘડિયાળ જે સતત શું થાય છે? વાળ ઊંચા થઈ ગયા ને? એમ વાત છે. નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. જીપીએસસી બનવું હોય, લાલ બત્તી લેવી હોય તો વાળ ઊંચા થઈ જાય. રેડી? હાલો એક ઘડિયાળ જે સતત શું કરે છે? ઝડપી થાય છે. રવિવારે સાંજે 5 વાગે શું હતી? 5 મિનિટ પાછળ હતી. એટલે એમાં કેટલા વાગ્યા છે? 4:55 ને? હવે શું થાય છે? મંગળવારે સાંજે 5 વાગે 7 મિનિટ આગળ. 7 મિનિટ આગળ એટલે એમાં કેટલા વાગ્યા છે? 5:07 થઈ હશે કે નહીં? તો તમે મને કયો. હે શું કહો છો? સવારના 1 વાગે જોઈ લેવી. હાલો ને 12 ચોક 48, 4 પંચા 20 કલાક થાય છે. રવિવારના 5 વાગે છે. ચાલો આની ઉપરથી ને લઈ લેવી. હાલો 12 મિનિટ એટલે 48 કલાક થાય ને? આની ઉપરથી ને જવાબ હરખો જ આવ્યો. આની ઉપરથી ને જવાબ હરખો આવે તો 7 મિનિટ એટલે અહીંયા જુઓ 7 મિનિટ આગળ છે ને, તો 7 મિનિટ પાછળ આવે તો સાચો સમય બતાવે. તો 7 મિનિટ એટલે કેટલું? 7 ગુણ્યા 48 છેદમાં 12. તો કેટલી થાય? 7 ચોક 28 કલાક થાય. થાય? તો તમારે શું કરવાનું? મંગળવારના સાંજના 5 વાગ્યા છે, 28 કલાક પાછળ આવવાનું છે. તો પેલા 24 કલાક પાછળ આવો તો કયા વાગે? સોમવારના 5 વાગે ને? હજુ 4 કલાક પાછળ આવો તો કેટલા થાય? સોમવારના 1 PM જ આવશે. બરાબર છે, 1 PM જ આવશે. બે રીતે મેં ચેક કરી લીધું. પણ આ તમને પાછળ આવવું અઘરું પડશે. એના કરતાં આપણે શું જવાય? આગળ જવાય. જો હવે કોઈ લિંક ન તોડતા ફરીથી સમજાવી દઉં છું. ઓહો 5 જ મિનિટ છે. ઝડપનું નામ જાદુ. હાલો રવિવારે હાલો જો આ કેટલા છે? 4:55. આ કેટલા થાય છે? 5:07. અહીંયા 5 મિનિટ પાછળ છે, અહીંયા 7 મિનિટ આગળ છે. તો પેલા ટાઈમે થઈ હશે. ટાઈમે કેટલી મિનિટે થાય? 5 મિનિટ. અને ટાઈમે નથી પાછી 7 મિનિટ આગળ જતી રહી. ટોટલ કેટલી મિનિટ કાપ્યું? 5:07 12 મિનિટ. આ 12 મિનિટમાં કેટલું એણે અંતર કાપ્યું? તો આ 12 મિનિટ ક્યારે થઈ? ટોટલ 2 દિવસ થયા. તો 12 મિનિટ કાપતા 48 કલાક થઈ. તો તમને પૂછ્યું સાચો સમય ક્યારે બતાવે? અહીંયા 5 મિનિટ પાછળ છે, 5 મિનિટ આગળ થાય સાચો સમય બતાવે ને? તો 12 મિનિટમાં 48 કલાક, તો 5 મિનિટમાં કેટલી? 20 કલાક. તો આ રવિવારના સાંજના 5 વાગ્યા છે. 12 કલાક ઉમેરો તો સોમવારના સવારના 5 વાગે. 8 કલાક બીજી ઉમેરો ને તો સોમવારના બપોરના 1 વાગે. થઈ ગયું? ચાલો ડન. અવાજ બેહી ગયો છે બાજ? પૂરું થઈ ગયું. ઘડિયાળે કેટલા નહીં જવાનું? જવાનું નામ નહીં લેવાનું. હા હાલો હવે જો આ ટાઈપ 2. બીજો તમને ટાઈપ આમ પૂછે છે. એક ઘડિયાળ એક સમરૂપતા જવા દેવા. ગુરુવારે સાંજે જો ગુરુવારે સાંજે 8 વાગે શું હતી? આ તો એ જ છે. કેટલા વાગે સાચો સમય? આ તો તમે કરી લેશો. હા હા એક ઘડિયાળ 24 કલાકમાં શું થાય છે? 1 કલાક ઝડપી થાય છે. તેને રવિવારે સાંજે 6 વાગે સાચો સમય બતાવતી કરવામાં આવી હતી. તો મંગળવારે રાત્રે 8 વાગે સાચો સમય શું હશે? જોજો ખોટી ઘડિયાળ છે. એક સાચી ઘડિયાળ છે, એક ખોટી ઘડિયાળ છે. બેન તમે ટાઈમ સેટ કરો છો. કેટલા વાગે સેટ કરો છો? રવિવારે સાંજે 6 વાગે. તો તમે મને કહો આ રવિવાર છે, સાંજે એટલે 6 PM લખું. ત્યારે સાચી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે. ખોટી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 6. કેમ કે તમે શું કર્યું છે? ટાઈમ સેટ. ચાલો ડન છે. હવે 24 કલાકમાં શું થાય છે? 1 કલાક ઝડપી. તો તમે મને કહો રવિવારના સાંજના 6 વાગ્યા છે, તો 24 કલાક એટલે સોમવારના 6 PM. આમાં કેટલા વાગશે સાચી ઘડિયાળમાં? 6. આ શું થાય છે? 1 કલાક આગળ વધી જશે ને, તો આમાં 6 ને કેટલા વાગશે? 7. ડન છે? ડન છે? બોલો બોલતે ક્યું નહીં હો? હાલો પછી તમને પૂછ્યું છે મંગળવારે રાત્રે
8 વાગે સાચો સમય શું હશે? તો તમે મને કહો સોમવારના સાંજે 6 વાગે, અહીંયા 6 વાગ્યા છે અને અહીંયા 8 વાગ્યા છે. તો તમે મને કહો મંગળવારના સાંજે 6 વાગે અહીંયા કેટલા વાગશે? 6. આ હજી 1 કલાક આગળ વહી જશે, કેટલા થશે? 8. થશે કે નહીં થાય? થશે ને? તમને હું પૂછું છે, રાત્રે 8 વાગે સાચો સમય શું હશે? તો તમે જુઓ તો મંગળવારના રાત્રે 8 વાગ્યા ને, આ ખોટી ઘડિયાળનો ટાઈમ જ કીધો છે ને. મંગળવારે રાત્રે 8 વાગ્યે સાચો સમય શું હશે? તો 6 વાગ્યા હશે, મંગળવારના 6. થઈ ગયું? થઈ ગયું? હવે જોઈજો આપણે ડાયરેક્ટ કર્યું આવી રીતે. આ તો નાનું હતું એટલે થઈ ગયું. હું જોઈજો બીજી મેથડ કરું છું. હાલો હાલો હાલો, જો આ કઈ ઘડિયાળ છે? સાચી. આ કઈ ઘડિયાળ છે? ખોટી. આ સાચી ઘડિયાળ 24 કલાક હાલે ને, તો ખોટી ઘડિયાળ કેટલી હાલે? 25 કલાક હાલે. હા કે ના? કેમ? 1 કલાક ઝડપી હાલે છે. તો આ 24 કલાક હાલે તો આ કેટલી ચાલે? 25. આ જો 24 કલાક હોય ને ખોટી કલાક, આ ખોટી ઘડિયાળ 1 કલાક ઓછી ચાલતી હોય તો હું અહીંયા કેટલી લખીશ? 23. થઈ ગયું? તો તમને હું પૂછું છે, સાચો સમય ક્યારે સેટ કરો છો? રવિવારે સાંજે 6 અને જોવો છો ક્યારે? મંગળવારે રાત્રે 8. તો તમે મને કહો આ કેટલી કલાક થાય? ના થાય? ના થાય મુન્ના? 50 કલાક થાય. રવિવારના સાંજના 6 થી સોમવારના સાંજના 6 24 કલાક, સોમવારના સાંજના 6 થી મંગળવારના સાંજના 6 48 કલાક, તમારે રાત્રે 8 એટલે 50, 2 કલાક બીજી, ટોટલ 50 કલાક થાય. આ 50 કલાક કોણ ચાલ્યું? સાચી ઘડિયાળ કે ખોટી ઘડિયાળ? ખોટી ને. તમને જો કેમ ખબર પડે ઈ? તો તમને પૂછ્યું છે સાચો સમય શું બતાવશે, એટલે આ કઈ ઘડિયાળ આવેલી? ખોટી ઘડિયાળ. તો 25 કલાક ચાલવા માટે ખોટી ઘડિયાળને 24 કલાક થાય, તો 50 કલાક ચાલુ હોય તો કેટલી ઘડિયાળ? તો તમે મને કહો તો આ કેટલા ગણું છે? 2 ગણું. તો આનું શું થાય? 2 ગણું તો 24 ના ડબલ 48 કલાક. 48 કલાક એટલે 2 દિવસ. તો રવિવારે સાંજે 6 વાગે સેટ કર્યો હતો ને, તો સોમવારના 6 24 કલાક, મંગળવારના 6 48 કલાક. થઈ ગયું કે ન થઈ ગયું? થઈ ગયું? આ 2 ટાઈપ મેં તમને શું કરાવ્યું? એક એક શીખવાડી દીધી. હવે બધા દાખલા કેવા છે? આની જેવા જ છે. તો તમે કરી લીશો. જો છે ને એને જેવા. ભાઈ બોલો, બોલતે ક્યું નહીં હો? આયા શું લખવાનું? સાચું. આયા શું લખવાનું? ખોટું. 12 કલાકમાં 2 કલાક ઝડપી થાય છે, તો આ 12 કલાક ચાલે તો આ 14. મૂકી દીજો ત્રિરાશી. થઈ ગયું? આવડશે? 2 ઘડિયાળમાં જેટલી ટાઈપ આવતી હતી બધી મેં કરાવી દીધી. તો અહીંયા તમારું આ ચેપ્ટર એ શું થાય છે? પૂરું. હું બરાબર ભણાવું છું? અવાજ બેહી ગયો છે એટલે હવે મને યોગ્ય લાગે છે કે હું બરાબર જ ભણાવું છું. રેડી? હાલો, બીજી વાત, કાંઈ સુધારા વધારા કરવા જેવું લાગે છે કન્ટેન્ટમાં? કાંઈ એવું હોય તો ડાયરેક્ટ તમે મને કહી શકો છો. ડન છે? તો મળીશું ભવિષ્યમાં.